વિદ્યાર્થી મિત્રો જે મને યુટ્યુબ પર જોઈ રહ્યા છે અને અહીં અમારી સામે જે પણ વિદ્યાર્થી મિત્રો બેઠા છો તમે, આપણે સીસી માટેની મેઇન્સ માટેની જે પણ અવારનવાર મને સવાલ પૂછતા હતા કે સર આપણે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, તો આજે તમારા માટે અને જે પણ યુટ્યુબ પર મને જોવે છે બધા માટે આપણે એક માર્ગદર્શન સેમિનાર આપણે સેટ કર્યો છે, જેથી કરીને સીસી તો પ્રિલિમ પાસ થઈ જવાશે. કારણ કે જનરલી બધા એમ કહેતા હોય કટ ઓફ કેટલું રહેશે, કટ ઓફ કેટલું રહેશે. હું ખાલી સ્પષ્ટતા કરું કે 40% સરકાર એમ કહેતા હોય કે 40% માર્ક મિનિમમ જોશે, તો હું એમ કહું કે 40% માર્ક તમને થતા હોય તો તમે તૈયારી કરજો. કારણ કે આમાં કોઈને વાસ્તવિક ખબર નથી કે કેટલા માર્કે અટકશે, ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય. સરકારે એમ કીધું છે ને કે મિનિમમ 40% માર્ક તમારે જોશે, તો હું એટલું કહું છું કે કટ ઓફમાં બીજું કોઈ ચિંતા કરતા નહીં. 40% માર્ક થતા હોય એટલે કે 100 માર્કના પેપરમાં 40 માર્ક થતા હોય તો ગ્રુપ એનું કેટલું હશે, ગ્રુપ બીનું કેટલું હશે, કોણ ક્લાસીસ કેવું કહે છે કે કોણ વ્યક્તિ તજજ્ઞ શું બોલે છે, એના પર ફોકસ કર્યા વગર 40 માર્ક થતા હોય તમારે તો તમે તૈયારી ચાલુ કરજો. એ પછી કોઈ કોચિંગમાં જતા હોય તો એ ઠીક, ને જાતે તૈયારી કરતા હોય તો એ ઠીક. કારણ કે સાહેબ તમને કોઈ એઝમ્પશન કરશે, હું એમ કહું કે એટલા માર્ક આપ્યા છે અને એટલા માર્ક આપ્યા છે. અત્યારમાં વિદ્યાર્થી પણ સાચી રીતના પ્રિડિક્ટ કરવાની સ્થિતિમાં નથી. કેમ? કારણ કે એને એક્ઝામ દઈ દીધી, પછી એને ખુદને એની પાસે પેપર એનું નથી અને બીજા દિવસે એને પૂછવામાં આવે કે તે ભાઈ કયો સવાલ તે કે મને સવાલ યાદ નથી. તો તમને કેવી રીતના યાદ હોય કે તમારો એ સવાલ સાચો પડશે ખોટો પડશે? એટલે જે પણ ચાલે છે એને ચાલવા દો. તમે જો 100 માંથી 40 માર્ક લાવી શકતા હોય તો ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય, તમારે સરસ રીતે તમારી રીતના મેઇન્સની તૈયારી ચાલુ કરવી જોઈએ. એ પછી કોચિંગમાં જતા હોય કે જાતે કરતા હોય. ક્લિયર છે? તો આજે આપણે આ વસ્તુ શું કરીએ છીએ કે ભાઈ ગ્રુપ એ હોય તો બધાને ખબર છે કે 350 માર્ક છે, અને ગ્રુપ બી હોય તો બધાને ખબર છે કે MCQ નું માર્ક છે. આમાં આપણે MCQ કરવાના છે અને આમાં આપણે લખવાનું છે. તો હું આમાં તમારો સમય બગાડીશ નહીં, હું તમને સ્પષ્ટતા કરીશ. એટલે તમારે કોઈ પણ સવાલ હોય તો તમે મને પૂછવાનો પ્રયત્ન કરજો, અને તમને વિદ્યાર્થીને જો કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટમાં મૂકજો, તો હું જરૂરથી તમને જવાબ દેવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આપણી સામે જે વિદ્યાર્થી બેઠા છે તો એની પાસેથી જરૂરથી સવાલ લેવાનો પ્રયત્ન કરીશ. તમે પણ બોલવાનો પ્રયત્ન કરજો અને તમે પણ બોલવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે? ઓકે, ડન. તો ચાલો, આમાં આપણે ટાઈમ વેસ્ટ કરવું નથી. કારણ કે હંમેશા કહું છું સાધ્યમ એટલે એક જ બાબત હું કહીશ કે વિશ્વાસનું સરનામું, અને વિશ્વાસ કોના પર રાખી શકીએ તો ધીર ગંભીરતાથી જે સમજાવતા હોય એના પર રાખી શકો. એટલે અન્ય પ્લેટફોર્મ પર મારા મિત્ર ના હોય, જો ધીર ગંભીરતાથી વાત કરતા હોય તો તમે એના પર પણ વિશ્વાસ મૂકી શકો. કારણ કે ભાઈ આ લખવાની એક્ઝામ છે, આ MCQની એક્ઝામ નથી. આમનામ 1 વર્ષ આપણું બગડી જાય નહીં. એટલે સ્પષ્ટતાથી તૈયારી કરજો. તો આજે આપણે કંઈક સિલેબસ સમજવાના છે સ્પષ્ટતાથી. ક્લિયર છે? ચાલો, ડન. હવે તમને ગુજરાતીનું પેપર 100 માર્કમાં લખવાનું છે, 100 માર્કમાં તમારે ઇંગ્લિશનું પેપર લખવાનું છે, અને 150 માર્કમાં તમારે GSનું પેપર લખવાનું છે. તો આપણે આખો સિલેબસને રફલી સમજી જઈએ કે આમાં આપણે કેવી રીતના કરવાનું છે. ક્લિયર? અને તમને પછી કોઈ સવાલ ક્રિએટ થતો હોય તો તમે પૂછવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે બધાને? ઓકે, ડન. ચાલો, નિબંધ છે તો 15 માર્કનો નિબંધ છે. તો એમને સ્પષ્ટતા કરી છે કે 250 થી 300 શબ્દ, એટલે કોઈ ફૂટપટ્ટીથી માપવા નહીં જાય કે કોઈ શબ્દ સંખ્યા ગણવા નહીં જાય. તમને જે પેજ અલોટ કર્યું હોય એમાં તમે જે પણ કન્ટેન્ટ વાંચ્યું છે એને અનુરૂપ તમે નિબંધ લખશો તો તમને સારામાં સારા માર્ક મળશે. બાકી તમે કદાચ થોડું પેજ 3 પેજ હોય ને એમાં 2-3 લીટી તમે છોડી દીધી, પણ તમારું ઇફેક્ટિવ કન્ટેન્ટ હશે તો તમને સારા માર્ક મળશે. અને ગમે તેમ ભરી દીધું તોય જરૂરી નથી કે સારા માર્ક મળવા. તો પહેલી પ્રથમ તો તમને એમ લખ્યું છે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યા પર આધારિત નિબંધ લખો. તો સાંપ્રત સમસ્યા ઉપર નિબંધ લખવાનું તમને કહેતા હોય તો છાનું મનું આપણે કરંટ અફેર્સના જે મેક્સિમમ ટોપિક, જે મહત્વના ટોપિક આવી રહ્યા છે એના પર ધ્યાન રાખવું જોઈએ. તમે CA શબ્દ પરિચિત છો કે નથી? ઇલેક્ટ્રોલ બોન્ડથી તમે પરિચિત છો? CA અને ઇલેક્ટ્રોલ બોન્ડ. તો ખાસ અહીંયા અમુક વિદ્યાર્થી ના પાડે છે અને અમુક વિદ્યાર્થી હા પાડે છે. તો હું ખાલી પૂછવાનો પ્રયત્ન એટલા માટે કીધું કે જ્યારે અહીંયા એવું લખે છે સાંપ્રત સમસ્યા, તો તમે કોઈ રૂઢિવાદી અભિગમથી નિબંધ તૈયાર નહીં કરતા. કારણ કે આવું જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવમાં 100 માર્કનું પેપર લખશો ને તો કોઈ પણ નિબંધ, ધારો કે પૂછો, બરાબર, નિબંધ પૂછો તમને કોઈને પણ, એટલે તમારો કોઈ પણ નિબંધ કોઈના પેપરમાં આમ ખોટો પાડવાનો પ્રયત્ન નહીં કરે.
પણ ધારો કે 15 માર્કનો પેપર છે તો કોકને આમ સાચો પાડીને 4 માર્ક મૂકશે અને કોકને સાચો પાડીને 10 માર્ક મૂકશે. હવે તમે ગમે તેટલી મહેનત કરી લો, અહીંયા 6 માર્કનો ડિફરન્સ પડી ગયો. એનો મતલબ શું? જ્યારે વર્ણનાત્મક લખવાનું છે ત્યારે કોઈના સવાલ જવાબ ખોટા પડવાના નથી. જનરલી બધાના જવાબ સાચા જ આપશે, પણ એકને 15માંથી 4 આપશે ને એકને 15માંથી 10 આપશે. તો આપણે કેવી રીતના લાવવું? તો અત્યારથી તમે એવો પ્રયત્ન કરો કે થોડું ટેન્ટેટિવલી વિચારી લો કે ભાઈ નિબંધ હોય ને તો એક એટલા એંગલ તો બને જ કે ભાઈ સ્ત્રી સશક્તિકરણનો એક નિબંધ હોય, બરાબર. પછી એક વિજ્ઞાન ક્ષેત્રે ભારતની સિદ્ધિનો એક નિબંધ પૂછી શકે, જેમાં તમારે પછી વિજ્ઞાન એટલે તમારે એમ નહીં કહેવાનું ઈસરો આમ કરી નાખ્યું, DRDO આમ કરી નાખ્યું. તમારે એ વિજ્ઞાનનો નિબંધ હોય ને ભાઈ, તો મેડિકલ ક્ષેત્રે શું આપણે કર્યું, સાયન્સ ક્ષેત્રે શું કર્યું, શિક્ષણ ક્ષેત્રે શું કર્યું, કૃષિ ક્ષેત્રે શું આપણે કર્યું. તો જ્યારે કૃષિ ક્ષેત્રે તમે ડ્રોન દીદી ને એ બધું તમે જે સાંભળો છો ને કે ડ્રોનથી આપણે ખાતરનો છંટકાવ કરવો, તો એને આપણે વિજ્ઞાન ક્ષેત્રે ભારતની સિદ્ધિ કહેવાય. પછી તમે ફટફટ 1 રૂપિયાની હાજમોલા લઈને તમે પેટીએમ યુઝ કરો છો ને, તો એ વિજ્ઞાન કહેવાય, ટેકનોલોજી કહેવાય. તો આપણી સિદ્ધિ છે. તો તમે જેટલું ડાયવર્સિટી વાળા એંગલથી તમે નિબંધ લખશો એટલા તમને જબરદસ્ત માર્ક મળશે. તો તમારે વિજ્ઞાનમાં ભારતની સિદ્ધિ, સ્ત્રી સશક્તિકરણ, પછી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ પ્રધાન દેશમાં તમારે કૃષિને શું શું જોઈએ? જમીન જોઈએ, જળ જોઈએ ને આબોહવા જોઈએ. તો આબોહવા પરિવર્તન ઉપર પર્યાવરણ સંબંધિત કોઈ નિબંધ કરવો જોઈએ. જળ હું શું કામ કહું છું? તો 15 માર્કમાં તમને એક હિન્ટ આપીશ, જેથી કરીને, કારણ કે બાકીના બધા ટોપિકમાં મારે થોડું જ કહેવાનું છે, પણ આ નિબંધ છે એમાં આપણે કેવી રીતના માર્ક લેવાનું છે એની વાત કરું છું. ક્લિયર? ઓકે. પછી કેવા નિબંધ આપણે પૂછી શકે? કૃષિ છે, વિજ્ઞાન છે, સ્ત્રી છે. પછી આપણે યુદ્ધ સ્થિતિ ઉપર નિબંધ પૂછવાની સંભાવના બને, બરાબર. પછી તમે ત્યાં સિમ્પલ કોટ લખીને આવો તો એમ નહીં ચાલે કે કાં તો યુદ્ધ કાં તો બુદ્ધ, કારણ કે એ તમારા 1000 પેપર હશે ને, 1000 તો આમાં નહીં બોલવાના, ક્લાસ 1 2 પેપર નથી, આ તો હજારોની સંખ્યામાં તમારા પેપર હશે. ક્લિયર? તો બધા એમ લખીને આવ્યા હશે કે કા યુદ્ધ કા બુદ્ધ. તો એવા સિમ્પલ કોટથી તમને માર્ક નહીં મળે. તમારે એમાં હેવી કોટ યુઝ કરવા પડશે. એટલે તમારે ત્યાં એમ કહેવું પડશે કે ભાઈ યુદ્ધની સ્થિતિને ટકોર કરે એવા કોટ તૈયાર તમારે કરવા પડશે. ક્લિયર? તો એક આ નિબંધ આપણે સરસ રીતે કરવો જોઈએ. આટલું ક્લિયર છે? વિજ્ઞાન આવી ગયું, કૃષિ, સ્ત્રી સશક્તિકરણ, યુદ્ધ, અને ભારતની ડિફેન્સમાં સિદ્ધિ શું છે, ડિફેન્સ. તો એટલી વસ્તુ કરી નાખો. અને ભારત અને વિશ્વનો સંબંધ, અને એક શિક્ષણ નીતિ. બરાબર. ન્યૂ એજ્યુકેશન પોલિસી. હવે તમને એમ થાય કે સાહેબ ન્યૂ એજ્યુકેશન પોલિસી તો બહુ જૂનો ટોપિક થઈ ગયો, 2020. પણ તમને શું કરશે? અત્યારમાં મોદી સાહેબ એક સૂત્ર આપ્યું છે, વિકસિત @2047, વિકસિત ભારત @2047. તો હળવેક દેખાનું તમને એમ પૂછશે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી વિકસિત ભારત @2047 કેવી રીતના કરી શકે એમ છે, નિબંધ લખો. એનો મતલબ શું? ટોપિક જૂના છે, એમાંથી કોઈ પણ એંગલ સેટ કરીને તમને સવાલ પૂછશે. તો આપણે શિક્ષણ વ્યવસ્થા ઉપર ને એટલા ટોપિક નિબંધના કોર્ટ સાથે તૈયાર કરી લેવાના. અને હવે પછી તમારે શું કરવાનું? કોઈ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે, કોઈ હાઈકોર્ટ જજમેન્ટ આપે, કારણ કે જનરલી બધા છે ને આ વ્યક્તિએ જમીન વિશે આ કીધું, આ વ્યક્તિએ આમ કીધું, એવા કોર્ટ બહુ લખે છે. પણ જો તમે આ કોઈ પણ મેટર ઉપર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનું જજમેન્ટ ટાંકી દો તો તમને 15માંથી કદાચ 10 માર્ક સુધી પહોંચવાની સંભાવના બનશે. ક્લિયર છે? તો નિબંધ આપણે આ એંગલથી વિચાર કરવાનો. વિચાર વિસ્તાર છે ને, વિચાર વિસ્તાર, આમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, 10 માર્ક. આ સ્કોરિંગ માર્ક છે, આમાં બહુ સારા માર્ક મળવાની સંભાવના બને છે. મેં 10 મેન્સ લખી હશે તો મેં એક વસ્તુ ધ્યાનથી જોયું છે કે વિચાર વિસ્તાર જે છે એમાં જો તમે ખાલી જે પંક્તિ આપી છે એને અનુરૂપ થોટ પ્રોસેસ લાવી દીધા એટલે તમને આમાં સારા માર્ક મળે છે વિચાર વિસ્તારમાં. ક્લિયર છે? અને આમાં એવા લેખકોને ખાસ કરીને તમારે જોવાના કે જે શહેરી વ્યવસ્થા ઉપર લખતા હોય, એવા લોકોને ખાસ જોવાના કે જે યુવાન ઉપર લખતા હોય. તો એવી કલમોને તમે ધ્યાનથી જોજો અને એને તમારે પહેલેથી પ્રેક્ટિસ કરી લેવાની. તો આવી કોઈ પણ માર્કેટમાં સારી 4-5 બુક હોય તો એમાં આપેલા અર્થ વિસ્તારની પંક્તિઓને ખાલી વાંચવાની, એના પ્રમાણે બેઠું કોપી કરવા જતા નહીં, નહીતર મગજ ફાટી જશે. ક્લિયર? એને તૈયારી ન કહેવાય કે હું આવું લખી નાખીશ. ખાલી પંક્તિને તમારે સમજવાની છે, કારણ કે એક્ઝામનો માહોલ એકદમ અલગ હશે. સવાલ પૂછો છો? બોલો. ઇંગ્લિશ કોડ લખી શકાય?
ઓકે, જો મિત્રએ એવું પૂછ્યું છે કે સાહેબ આ વિચાર વિસ્તારમાં છે ઇંગ્લિશ કોટ લખી શકાય? ઘણા વિદ્યાર્થી મિત્રો ટોપર લખે છે, એમાં કોઈ પણ જાતનું ખોટું પડતું નથી. ઇવન જો તમે પ્રભાવશાળી કોટ કોઈ ઇંગ્લિશનો લખી દીધો તો તમને સારા માર્ક મળવાની સંભાવના છે, પણ રિલિવન્ટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? રિલિવન્ટ. તમને ધારો કે શહેરી બાબત ઉપર કોઈ પંક્તિ મૂકી છે, કારણ કે એક હમણાં જીપીએસસીમાં જતી મને એક કોટ ભૂલાઈ ગયો, એ શું પૂછ્યું હતું, પણ એમાં કીધું હતું કે મુંબઈ પૂંછડી વગરનો મગર છે, એટલે કે એવી રીતના કંઈક પૂછવા માંગતા હતા કે શહેર વિસ્તારમાં તમે જાઓ ત્યારે તમને કોઈ જાતનું શું કહેવાય સંવેદના ઓછી હોય છે મહેમાનને આવકારવાની વોટેવર, તો એ થીમ ઉપર હતું. તો જ્યારે એ થીમ ઉપર જ્યારે તમે લખતા હોય ત્યારે એને રિલિવન્ટ ઇંગ્લિશનો કોટ લખી દેવો જોઈએ. પણ પાછો તમે ધારો કે ઇંગ્લિશનો કોટ લખો તો એને સમજાવતી 2-3 વાક્ય તમારે ગુજરાતીમાં લખવા પડે. ક્લિયર? પછી કારણ કે ટ્રેડિશનલ પાછા ગુજરાતીના સાહેબ આવે ને પાછા એ નહીં સમજે ને તો પાછું કે ગમે તે લખી નાખ્યું. ક્લિયર? તો આમાં ઇંગ્લિશ કોટ લખી શકો છો. ડન છે બધાને? ઓકે, તો આવી રીતના આપણે આને કરવાની હોય. સંક્ષિપ્તીકરણ 10 માર્કમાં છે. મારું વિશ્વાસ રાખીને એક વાત કહું છું, તમે છેલ્લા 10 મેન્સના પેપર જોજો, એમાં સૌથી અઘરામાં અઘરો ટોપિક કોઈ લાગતો હોય તો સંક્ષિપ્તીકરણ 1/3 ભાગમાં. કારણ કે તમને ધારો કે બધા એમ કહે છે કે ભાઈ આમાં સંક્ષિપ્તીકરણ કરવાનું એટલે પેરેગ્રાફમાં 3જા ભાગનું લખવાનું, એટલે બધા એમ કહે છે કે 3જા ભાગમાં એટલે ધારો કે 100 શબ્દ કીધા હોય ને તો 100 શબ્દ કીધા હોય તો છેલ્લે એમ લખવાનું કે એકચ્યુઅલી મેં ઉપરનું લખ્યું છે 33 શબ્દોમાં જ લખ્યું છે. એને કોઈ બહુ સિરિયસલી લેતા નથી. આ લખવું પડે પણ સિરિયસલી લેતા નથી. સિરિયસલી એ બાબતને લેવામાં આવે છે કે આ પેરેગ્રાફ આપ્યો છે, એને આટલો પેરેગ્રાફ આપ્યો છે તો આડી સવળી લાઈન ગોઠવીને એને 3જો ભાગ નથી કરી નાખ્યો ને. ઈમાનદારીથી કહું છું, તમે તમારે જૂના પેપર જોજો 2019 થી 2022ના, તમે સંક્ષિપ્તીકરણનો પેરેગ્રાફ જોશો ને તો તમને એમ લાગશે કે મને ગુજરાતી આવડે છે કે નથી આવડતું. ક્લિયર છે? તો આના ઉપર ખાસ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે એની પ્રેક્ટિસ શું ખબર છે? ઈમાનદારીથી કહું છું, તમે કોઈ પણ વ્યક્તિને પૂછજો, જો તમને સમાનાર્થી શબ્દ સારા આવડતા હોય, જો તમને સમાનાર્થી શબ્દ સારી રીતના આવડતા હોય અને શબ્દ સમૂહ સારી રીતના આવડતા હોય તો તમે સારામાં સારું સંક્ષિપ્તીકરણમાં માર્ક લઈ શકો એમ છો. કારણ કે સૌથી ઓછા માર્ક મળે છે ગુજરાતી પેપરમાં એક સંક્ષિપ્તીકરણમાં મળે છે. ક્લિયર? શું કામ? સમાનાર્થી શબ્દ ખબર છે? સંક્ષિપ્તીકરણ તમે વાંચશો ને તો તમને ખબર જ નહીં પડે કે આ કેવા શું માંગે છે, એવા પેરેગ્રાફ પૂછે છે. તો એને આપણે શું કરવાનું, જો થોડા સમાનાર્થી શબ્દ તમે કીધા હોય, જળ, ચેતના, અણુ, પરમાણુ, બરોબર, સ્થાવર, જંગમ, આવા શબ્દ તમને હેવી યુઝ કરે છે, તો તમે વાંચતા વાંચતા જો સમાનાર્થી તમારા ક્લિયર હોય તો તમે આ સંક્ષિપ્તીકરણને સમજી જશો કે આ શું કહેવા માંગે છે, અને એને અનુરૂપ તમે 2 થી 3 વાક્ય તમારે સંજોગ પ્રમાણે લખી નાખો તો તમને સારામાં સારા માર્ક મળે. કારણ કે શીર્ષક પણ આપવું પડશે. ક્લિયર છે? તો આ ટોપિકને બહુ આંધળું અનુકરણ નહીં કરતા. સમાનાર્થી શબ્દ મજબૂત રાખો, શબ્દ સમૂહ મજબૂત રાખો, અને આમાં જે બિનજરૂરી ઉદાહરણ આપ્યા હોય એને દૂર કરી નાખો, અલંકારિક વાક્યો છે એને દૂર કરી નાખો, તો તમારું સંક્ષિપ્તીકરણ સરસ થઈ જશે. ક્લિયર છે? ડન છે? પ્રચાર માધ્યમ માટે નિવેદનો, આ તમારે પ્રોપર તૈયારી કરવી પડે કે પ્રચાર માધ્યમ માટે નિવેદનો. તમે ઘણી વખત ન્યૂઝપેપરમાં જોતા હો કે ભાઈ ગુજરાત સરકાર પાણી પુરવઠા વિભાગ, પછી એને આખું નીચે મૂક્યું હોય કે આ બરાબર, અથવા તો સિમ્પલ વસ્તુ હોય કે વીજ પુરવઠાની કાપ મૂકી હોય તેમ લખ્યું હોય ગુજરાત ફલાણું ભાગ, બરાબર, નીચે લખ્યું હોય વીજ પુરવઠાની કપાત, અને પછી જે લેખ લખેલા હોય એને આપણે કહીએ છીએ પ્રચાર માધ્યમ માટેના નિવેદન તૈયાર કરવા. તો ખાસ તમે એ બાબત ઉપર ધ્યાન રાખજો. ક્લિયર છે? તો આનું ઓફિશિયલ તમારે આખું એંગલ તમારે સમજવો પડે. ક્લિયર છે? તો એની તો ઓફિશિયલ તમારે તૈયારી કરવી પડે. પત્ર લેખન જે તમે કહો છો એ તમે 12મા ધોરણ સુધી જે પત્ર લેખાતા ને આ અભિનંદન વાળા, કેવા વાળા? અભિનંદન વાળા ને ફરિયાદ વાળા. જો કે જીપીએસસીમાં જે રીતના પત્ર લેખનનો ટોપિક મૂક્યો છે એના કરતાં થોડો આ અનઓફિશિયલ જેવો છે. એટલે કે અભિનંદન અને વિનંતી, એટલે તમે 12મા ધોરણ સુધી જે પત્ર લખાતા ને એવા આવશે જો સિલેબસને ફોલો કરે તો. કારણ કે જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એમાં તો ઔપચારિક પત્ર કીધા છે, એટલે કે તમે ધારો કે કોઈ ઔપચારિક ધોરણે તમે કોઈને લખતા હોય એ ટાઈપના વિષય આવે. જ્યારે આ શબ્દમાં શું લખ્યું છે? અભિનંદન, શુભેચ્છા, વિનંતી અને ફરિયાદ. એટલે આ
એક ખાલી ફરિયાદ છે ને એ ફોર્મલ લેવલે કદાચ લેવો હોય તો લઈ શકાય કે ભાઈ તમારે ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી કચરો ટાઈમસર ઉપાડતો નથી તો તમે એક વિભાગને પત્ર લખો છો અથવા તો કમ્પ્લેન કરો છો, તો એવો ફરિયાદ પત્ર થોડો ઓફિશિયલ આવશે. બાકીનું આ તો ઇનફોર્મલ લેવલે પણ તમે લખી શકો ને જેનાથી તમે પરિચિત પણ હશો. ચર્ચા પત્ર, આ મહત્વનો ટોપિક છે. કદાચ કોઈ ન્યૂ કમર્સ છે જેને ચર્ચા પત્ર ખબર નથી તો ધ્યાનથી સમજો. ચર્ચા પત્ર એટલે શું? શબ્દ જ છે, પત્ર તો લખવાનો છે પણ ચર્ચા એટલે કે ચર્ચાસ્પદ મુદ્દા હોય એના પર તમારું પત્ર લેખન હશે. એટલે શું છે ખબર છે કે તમારું ન્યૂઝપેપર આવે તો એમાં કોઈ પણ તંત્રીની કોલમ આવતી હોય અહીંયા, તો આ ચર્ચાપત્રનો મેઇન હેતુ શું છે કે તમે કોઈ ચર્ચાસ્પદ મુદ્દામાં તમે કોઈ જ્ઞાન ધરાવો છો અને તમે એવી ઈચ્છા રાખો છો કે કોઈ ન્યૂઝપેપરમાં તમારું એ મુદ્દાનું જ્ઞાન એમાં પ્રકાશિત થાય, એ બાબતે તમે જે લખો છો એને આપણે કહીએ છીએ ચર્ચાપત્ર. એટલે શું હશે ખબર છે? 2 પેજમાં તમને પેપર આપે તો તમારે 1 પેજમાં આવું હશે કે ફલાણો 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 ફળાના ન્યૂઝપેપરના તંત્રી આ બાબતનું ચર્ચાપત્ર લખું છું અને એમ લખ્યું કે ભાઈ તમને યોગ્ય લાગે ને તો તમારા પેપરમાં આને પ્રકાશિત કરજો. અને અહીંયા બિડાણ લખ્યું હોય ને એમાં ચર્ચાપત્ર બિડાણમાં મૂક્યું હોય. એટલે શું ખબર છે? આમાં બીજો જે મુદ્દો છે ને નિબંધ જેવો લખવાનો હોય. કેમ? કારણ કે તમે એને પત્ર લખો છો ને એ આ પેજમાં આવી ગયું અને ચર્ચા પત્ર લખો છો ને એ આ પેજમાં આવ્યું, તો આ નિબંધ જેવું હોય. કેવું હોય? નિબંધ જેવું. એટલે કે જો પર્યાવરણ બાબતે તમારે કોઈ ચર્ચા કરવાની તો તમે લખશો કે ભાઈ પર્યાવરણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, એનાથી રોગચાળો ફેલાઈ રહ્યા છે, એનાથી વરસાદ અનિયમિત થઈ ગયો છે અને એનાથી ઘણું બધું નુકસાન થાય છે, એવો તમે પેરેગ્રાફ લખો. બરાબર? તો આ ચર્ચા પત્ર એટલે શું કે ભાઈ મેં આ કન્ટેન્ટ જે લખ્યું છે ને પર્યાવરણનું એનું હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા ન્યૂઝપેપરમાં અહીંયા આગળ પ્રકાશિત કરજો. એને આપણે કહીએ છીએ ચર્ચા પત્ર. આટલું ક્લિયર છે? તો આનું ફોર્મેટ તમે જોશો ને તોય તમને એકદમ સરળતાથી રાખશે, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આમાં સારા એવા માર્ક આવી શકે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું. તમે વ્યક્તિગત અભિપ્રાય તંત્રીને કહો છો કે ભાઈ તમારા ન્યૂઝપેપરમાં જ આપજો. આટલું ક્લિયર છે? ડન. અહેવાલ લેખન, એ તો બધાને નાનપણથી તમે કદાચ ભાષામાં લખતા હોય એવો જ અહેવાલ લેખન આવે કે ભાઈ કોઈ ઘટના બની ગઈ છે જેને તમે લખાણમાં લખો છો જેથી કરીને કોઈ વ્યક્તિ એને અનુભવી શકે. બોલો. અહેવાલ લેખન ને નિબંધમાં શું ફરક? ઓકે, મિત્રએ એમ કીધું કે અહેવાલ લેખન ને નિબંધમાં શું ફરક. અહેવાલ લેખન અને નિબંધમાં શું ફરક? બરોબર. હવે ધ્યાનથી સમજો. નિબંધમાં તમારે એવું ન લખવાનું હોય કે આ તારીખે આ ઘટના બની હતી અને આમ બની હતી. બરાબર? જ્યારે અહેવાલ લેખન જનરલી શું છે, કોઈ એક ઐતિહાસિક ઘટના, તમે કોઈ પ્રોગ્રામમાં ગયા છો, કોઈ સ્થળની મુલાકાત ગયા છો તો તમારે અહેવાલ લેખન લખવાનું હોય તો તમારે એમાં લખવું પડે તારીખ, સ્થળ, આ ઘટના બની ચૂકી હતી એ બાબતે. નિબંધ જ્યારે કેવું છે કે નિબંધ કોઈ એક ઘટનામાં તમારો વ્યૂ માગે છે. શું માગે છે? તમારો વ્યૂ. એટલે તમારે એને એકદમ ડિટેલમાં તમારે એના પર લખવાનું છે. જેમ કે નળ સરોવરની બાબત ઉપર તમને કોઈ નિબંધ પૂછે તો તમે નળ સરોવરમાં તમે બધી વાત લખી, નળ સરોવર આમ હતું તેમ હતું. બરોબર? એ જ વસ્તુ અહેવાલ લેખન હોય ને તો તમારે એમ લખવું પડે આ તારીખ, આ વાર, આ સ્થળે અમે ગયા હતા ને એનું શીર્ષક ને પછી આમ લખવાનું હોય નળ સરોવર અમે ગયા હતા ને ત્યાં આમ થયું હતું ને તેમ થયું હતું. નિબંધમાં તમારે એમ ન લખવાનું. તમારે નિબંધમાં નળ સરોવર શું છે ને એ સમજાવવાનું હોય. ક્લિયર છે? ડન છે? ઓકે ઓકે ડન. ચાલો. ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ. આ કોઈ વિદ્યાર્થી જેણે જીપીએસસી આપી હોય, બરાબર, મને તો ખ્યાલ છે, બરાબર, પણ તમારો કોઈ મિત્રએ જીપીએસસી આપી હોય તો એમને પૂછજો કે આમાં કેટલા માર્ક આપવામાં આવે છે. તો આમાં એટલું યાદ રાખવાનું કે મેક્ઝિમમ સારા માર્ક મળે ને એવો પ્રયત્ન કરવાનો. 10માંથી આમાં 3 માર્ક આવી જાય તોય સારા ગણાશે. આ મારા અનુભવથી તમને કહું છું. એટલે તમે આમાં બહુ પ્રયત્ન તમારે બારીક લેવલથી કરવાનો. જેટલા માર્ક મેક્ઝિમમ લાવી શકો એટલા બોનસના ગણાશે. એટલે ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતી, તો પાછું તમે જોશો ને ગુજરાતીના ઇંગ્લિશના પેપરમાં તો એમાં એમ લખ્યું છે કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવું. ક્લિયર છે? તો આ થોડું સહેલું છે, તમને રફ આઈડિયા આવી જાય, પણ થોડું ઇંગ્લિશનું નોલેજ હોવું જરૂરી છે. આટલું બધાને ક્લિયર છે? અને વ્યાકરણ, તમે જેટલા માર્ક વ્યાકરણમાં ખેંચી લેશો એટલા તમે ટોપર તરફ જશો. કારણ કે ડિવાઇસોમાં 350 માર્કમાંથી 100 માર્ક, સીસીમાં 350 માર્કમાંથી 100 માર્ક ગુજરાતીના છે, 100 માર્ક ઇંગ્લિશના છે અને 150 માર્ક જીએસના છે. બધાનું મહત્વ છે, પણ તમે જોજો આના 200 માર્ક થાય છે.
એટલે ખાસ ભાષા પર ધ્યાન આપજો. ભાષા બહુ સારી રીતના અફેક્ટ કરશે. તો તમારે જો 100 માર્કના પેપરમાં 50 માર્ક અથવા એનાથી પ્લસ માર્ક લેવા હોય તો તમારે આ જે શું કહેવાય વ્યાકરણના કેટલા માર્ક સેટ કર્યા છે? વ્યાકરણના ઓકે 10 માર્ક કદાચ સેટ કર્યા છે, રાઈટ? તો એટલામાંથી તમારે ઓછામાં ઓછા 6+ માર્ક લઈ લેવા જોઈએ, તો તમને ડાયરેક્ટ આખા પેપરમાં બૂસ્ટ મળી જશે. ક્લિયર છે અહીંયા સુધી બધાને? ડન. તો ગુજરાતીના પેપરમાં ફટાફટ કહી દઉં તો 100 માર્કનું ગુજરાતીનું પેપર છે. આપણે એવો પ્રયત્ન કરવાનો કે નિબંધમાં મેક્સિમમ માર્ક લેવાના છે. નિબંધમાં બહુ ક્લિયર હશે કે કા શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, વિજ્ઞાન, કૃષિ, પર્યાવરણ, યુદ્ધની સ્થિતિ, કારણ કે ઈરાન ઇઝરાયલની સ્થિતિ છે અત્યારમાં, પછી ઇઝરાયલ હમાસની સ્થિતિ છે, પછી રશિયા યુક્રેનની સ્થિતિ છે, ભારતને આના પર શું અસર થઈ શકે આ બધી યુદ્ધની, એટલું કરી લો તો મને નથી લાગતું કે લગભગ વાંધો આવે. આટલું ક્લિયર છે? ઓકે ડન. અર્થ વિસ્તાર માટે ને એ બધા માટે સમાનાર્થી સરસ રાખો તો આ પેપરમાં આપણે સરસ રીતે માર્ક કવર કરી લેશું. ક્લિયર છે? ડન છે. પણ પ્રેક્ટિસ બહુ જરૂરી છે. આ વસ્તુમાં એમ ના આવે કે કોઈ સાહેબે ભણાવી દીધું કે હું વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટી ગુજરાતીનો છે, મેં તમને ભણાવી દીધું, તો ભણવું અલગ અને આ પેપર પૂરું કરવું અલગ. બરાબર? તમે કોઈ દિવસ કોઈ જીપીએસસી જે લખતા હોય એને પૂછજો કે કેવી રીતના આ પેપર લખાય, ત્યારે તમને કહેશે થોડું એનાથી હળવું હશે. કેમ? કારણ કે અહીંયા તમને કેટલા આપ્યા છે? 3 કલાક આપ્યા છે. 3 કલાક બરાબર? તો કેટલા માર્કે? 3 કલાક આપ્યા છે 100 માર્કે. જ્યારે અમે જીપીએસસી ક્લાસ 1-2 નું પેપર દેતા હોય ગુજરાતીનું, ત્યારે અમને 3 કલાકમાં 150 માર્કનું લખવાનું આપે. ક્લિયર? અને જૂના જીપીએસસીના પેપર અને લેટેસ્ટ જીપીએસસીમાં ફરક છે, એટલું યાદ રાખજો. જૂની જીપીએસસીમાં ગુજરાતી કે ઇંગ્લિશ કે કોઈ ભાષાના પેપર કે કોઈ તમે જીએસના પેપર લખ્યા હોય તો એ અલગ છે ને અત્યારનું સ્ટાન્ડર્ડ બહુ અલગ છે. અત્યારમાં તમારે પેપર પૂરું કરવું ને એ બહુ મોટી ઘટના હોય. તો જો તમે જીપીએસસી કરીને તમે દેવા જશો તો તમને પેપર ઈઝી લાગશે, પણ તમારા માટે પ્રથમ વખત સીસી હશે તો તમારા માટે ભરપૂર રીતે તમારે પ્રેક્ટિસ કરવી પડે. કારણ કે જેટલું જોશે એટલું એમ કે અમારી માતૃભાષા ગુજરાતી તમે પાડી દેશું પણ પડી જશો. ક્લિયર છે? ઓકે. થોડું કટાક્ષ કરું છું પણ સમજજો. ક્લિયર છે? ઇંગ્લિશ માટે 100 માર્ક છે. કેટલા માર્ક છે? 100 માર્ક છે. એસે ફરીથી બધાને ખબર પડે કે ભાઈ 15 માર્ક છે બેઝડ ઓન કરંટ અફેર્સ. બધી જગ્યાએ કરંટ અફેર્સ છે. દર વખતે હું એમ કહું છું કે કદાચ મારા મિત્ર હશે ને એનાથી હું કદાચ મારું મત અલગ પડશે કે એક્ઝામ ઓરિએન્ટેડ જ કરંટ અફેર્સ વાંચવાનું આવે, પણ તમે મેઇન્સની એક્ઝામ દેવા જશો ને ત્યારે તમને ખબર પડશે કે વાતમાં કરંટ અફેર્સ તમારે અપ ટુ ડેટ રાખવું પડે. તો કરંટ અફેર્સના મુદ્દા જો તમને ક્લિયર હશે, બરાબર, તો બધાને કહું છું કરંટ અફેર્સના મુદ્દા જો તમને ક્લિયર હશે તો તમે ઇઝીલી આ એક્ઝામને ક્રેક કરી શકશો. કારણ કે તમે જુઓ તો ખરા નિબંધમાં બધી જગ્યાએ બેઝડ ઓન કરંટ અફેર્સ છે. અને ઈમાનદારીથી કહું છું, જે ટોપિક તમને ગુજરાતીમાં તૈયાર કરવાના કીધા એ જ ટોપિક તમને ઇંગ્લિશમાં તૈયાર કરજો. તમને ન ટચ થાય તો મને જાણ કરજો. કારણ કે તમને એક નિબંધ લખવા માટે ફરજ પાડવામાં નહીં આવે. તમને ઓપ્શનમાં 3 ઓપ્શન આપશે, તો તમને આ 3 ઓપ્શન આપશે ને એમાં તમારો એક પોઈન્ટ ટચ થઈ જશે આના રિલેટેડ. વિજ્ઞાન, યુદ્ધ, સ્ત્રી સશક્તિકરણ, ખેતી, શું કહેવાય આબોહવા પરિવર્તન અને શિક્ષણ પદ્ધતિ. આટલાને રિલેટેડ તમારે કોર્ટ પણ તૈયાર રાખવાના અને સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના જજમેન્ટ તમારે તૈયાર રાખવાના, એટલે અપ ટુ ડેટ ક્લિયર થઈ જાય. ક્લિયર છે? ડન. લેટર રાઇટિંગ, જો આમાં તમને સ્પષ્ટ લખ્યું છે ફોર્મલ લેટર. ફોર્મલ લેટરમાં તમારે આમ યાદ રાખવાનું કે તમારું સીસી હશે ને તો તમારા વિભાગમાં તમારો જે સુપ્રી હશે એની સાથેનો પત્ર વ્યવહાર તમારા માટે ટોપિક બની શકશે કે ભાઈ એક સીસીમાં તમારી જે જોબ કલ્ચર છે એમાં કોણ કોણ હાયરાર્કીમાં આવે છે. એટલે તમારે એક પ્રયત્ન એ કરજો કે તમે ધારો કે સીસી રિલેટેડ તમારી જે પણ પોસ્ટ હોય એની એક હાયરાર્કી યાદ રાખવાની, એટલે તમને ખબર પડે કે કોણ કોને લેટર લખતો હશે. કારણ કે એ બેઝડ ઉપર તમને આમાં પૂછી શકશે, કારણ કે તમારી સીસીએની એક્ઝામ છે. એ જ વસ્તુ જ્યારે ડીવાયએસઓની એક્ઝામ હોય છે ત્યારે એના ફોર્મલ લેટરમાં આવું લખેલું હોય છે કે ડીવાયએસઓ એસઓને આવી રીતના લેટર લખે છે. એ જ રીતના જ્યારે જીપીએસસી ક્લાસ 1-2 હોય છે તો એના ફોર્મલ લેટરમાં આમ હોય છે કે ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે કલેક્ટરને આ રીતના એડ્રેસ કરો. ક્લિયર છે? તો આ બાબત તમારે શું કરવાની, સીસીઈમાં તમારી જે પણ પોસ્ટ છે એનું હાયરાર્કી યાદ રાખવાની. હાયરાર્કી
કે કોણ નીચે આવે કોણ ઉપર આવે, પછી તમને ખબર જ ન હોય ને તમે પછી ક્યાં રિસ્પેક્ટેડ સર લખવાનું, ક્યાં તમારે એની સાથે કમ્યુનિકેશન માટેના સેલ્યુટેશન યુઝ કરવાના છે, એ તમે ઊંધું ચત્તું કરશો તો માર્ક કપાઈ જશે. ક્લિયર છે? તો એ આપણે કરવાના છે. ડન છે? ઓકે. જો અહીંયા શું લખ્યું છે? વન શોટ બાય અ રેન્ક્ડ ઓફિસર ઇશ્યુ પરટેનિંગ. બરાબર? તો એ મુદ્દો એક્સપ્લેન કરે છે. રિપોર્ટ રાઇટિંગ. બરાબર? તો રિપોર્ટમાં તમને જેમ અહેવાલ લેખન છે એ ટાઈપનું તમારું હશે રિપોર્ટ. ફોર્મલ સ્પીચ. ઓકે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. જો આ અને આ કદાચ તમે પ્રથમ વખત કોઈ મેઇન્સની એક્ઝામની તૈયારી કરો છો તો તમને આ બે પોઈન્ટ અલગ લાગતા હશે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કોને કહેવાય અને ફોર્મલ સ્પીચ કોને કહેવાય? તો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એવી છે કે તમે ગમે તેટલી તૈયારી કરીને જશો, એ એક્ઝામિનર નક્કી કરે કે કેવી રીતના પાસ કરાવવું. કારણ કે મને ખાસ યાદ છે, અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે જીપીએસસીની મેઇન્સ આપતા હતા, મેં શું કીધું? જૂની જીપીએસસીના ગુજરાતીના અને ઇંગ્લિશના ભાષાના પેપરો અલગ છે. હવેની જે જીપીએસસીના ભાષાના અને જીએસના પેપર અલગ પ્રકારના છે. હવે સ્ટાન્ડર્ડ યુપીએસસી જેવું જીપીએસસીનું છે. આપણે વાત સીસીની કરીએ છીએ, પણ સીસીની પેપર સ્ટાઇલ જીપીએસસી ક્લાસ 1-2 ને કોપી ટુ કોપી મેચ થાય છે. એટલું ક્લિયર? ખાલી માર્ક સિસ્ટમ અલગ અલગ છે, તો એ પ્રમાણે ધ્યાન લેજો. તો અહીંયા હું તમને સમજાવું છું કે શું છે. જ્યારે અમારી વખતે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન હતું ને ત્યારે આમ હતું, આવી રીતના. બરાબર? પછી આમ હોય, ગ્રાફ હોય તો એ આવી રીતના આમ થતો હોય. તો અમે બધાએ તૈયારી કરીને ગયા હતા દિનેશ દસા સાહેબના કાળમાં. અમે બધા તૈયારી કરી ગયા કે રેપિડલી ઇન્ક્રીઝ, રેપિડલી ડાઉન, બરાબર, ડિક્રીઝિંગ, બરાબર. પછી આ વર્ષમાં આમ છે ને આ વર્ષમાં આમ છે. હળવેક દેખાનું દિનેશ દસા સાહેબના સુવર્ણ કાળમાં અમે જ્યારે જીપીએસસી આપતા હતા ત્યારે હળવેક દેખાનું શું કર્યું કે લેડીઝનું ગ્રુપ હતું અને એના ઉપર માટલા મૂકી દીધા હતા. બરાબર? અને અમારું પહેલું જ પેપર હતું તો અમે બધાએ પાણી લખીને આવ્યા. હતું શું હતું? દૂધ ઉપરની શ્વેત ક્રાંતિ વિશે વિચારવાનું હતું. તો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે શું ખબર છે? કોઈ જાતનું એનો કોઈ ઓફિશિયલ નથી. તમને ગમે તેવો ફોટો આપી દે. જો ગ્રાફ જેવો ફોટો આપે તો તમારે એને જોઈને ઇંગ્લિશના સેન્ટેન્સ બનાવવાના કે ભાઈ આનો ગ્રોથ ઊંચો છે, આનો ગ્રોથ નીચો છે, આનો ગ્રોથ ઊંચો છે, આનો ગ્રોથ નીચો છે, આ વર્ષે આના કરતાં પહેલાંનો ગ્રોથ વધી ગયો. બરાબર? કારણ કે જો તમે આને એ કહેતા હોય, બી કહેતા હોય, આને એ કહેતા હોય, આને બી કહેતા હોય, આને એ કહેતા હોય, બી કહેતા હોય, અહીંયા લખ્યું હોય 2018, અહીંયા લખ્યું હોય 2019, અહીંયા લખ્યું હોય 2020, તો તમારે ઇંગ્લિશના વાક્ય કેવા બનાવવાના હોય કે ભાઈ 2018માં એનો ગ્રોથ બી કરતાં વધુ હતો, 2019 સુધી કન્ટિન્યુ થયો, એનો ગ્રોથ બી કરતાં વધુ, પછી 2020માં કન્ડિશન રિવર્સ થઈ, એ કરતાં બીનો ગ્રોથ વધી ગયો હોય. જો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આવી હોય તો, અને એક વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં ખાલી ફોટો આપી દીધો હોય તો ફોટો જોઈને તમે જેટલું થિંકિંગ કરી શકતા હોય એટલા તમારે વાક્ય લખવાના હોય. એને કહેવાય રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. જો ગ્રાફ આપ્યો છે, ફ્લો ચાર્ટ, ટેબલ કમ્પેરિઝન, સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા. ગ્રાફ એટલે આવી રીતના ગ્રાફ આપેલા હશે. બરાબર? ફ્લો ચાર્ટ એ આપેલો હશે. પછી ટેબલ ઓફ કમ્પેરિઝન એટલે કે ધારો કે બેનું ટેબલ આપી દે આવી રીતના, એ અને બી, અને એને અનુરૂપ તમારે લખવાનું એને એટલા ટકા, બીને આમ ટકા, એમ કમ્પેરિઝન કરતું. આ જે છે ને એ અત્યારના ટ્રેન્ડમાં બહુ છે. ઇમેજ એટલે એક સિમ્પલ ફોટો આપી દે. ધારો કે મારો ફોટો આપીને મારા હાથમાં ધારો કે આમ રિમોટ આપ્યું ને ટીવી આપ્યું હોય તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે આ ફોટામાં મારું વર્ણન નથી કરવાનું. પાછળ ટીવી છે ને રિમોટ છે તો એનો મતલબ શું? તમારે એ કરવાનું છે કે હવેની એજ્યુકેશન છે એ સ્માર્ટ બનતી જાય છે. એટલે સ્માર્ટ ટીવી છે એના ઉપર તમારે થિંકિંગ કરવાનું છે. ક્લિયર? એટલે તમારે આમાં બૌદ્ધિકતા એ વાપરવાની છે ને ઇંગ્લિશની સ્કિલ એ વાપરવાની છે. ક્લિયર? પછી તમે એમ લખી દો કે હા ધવલ સાહેબ સેમિનાર લેતા હતા ના લેતા હતા, તો એ તમારું ચાલશે નહીં. આટલું ક્લિયર છે? તો આને કહેવાય વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. ફોર્મલ સ્પીચ. ફોર્મલ સ્પીચનું ફોર્મેટ તમારે થોડું ઘણું યાદ રાખી લેવાનું હોય. કારણ કે ફોર્મલ સ્પીચ કોણ હોય કે તમને એમ પૂછે કે પીએમ સાહેબ કોઈ ચૂંટણીનું ભાષણ આપી રહ્યા છે, અથવા તો સુપ્રીમ કોર્ટનો ચીફ જસ્ટિસ છે એ કોર્ટનું ઉદ્ઘાટન કરે છે તો એના માટે સ્પીચ આપો. કે તમને એમ કે ઈસરોનો કોઈ ચેરમેન છે એ કોઈ યાન લોન્ચ કરવા સમયે ભાષણ આપી રહ્યો છે તો તમારે એને ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કહું છું કે સીસીને તમે હળવામાં લેતા નહીં. સીસીમાં પ્રિલિમ પાસ થઈ જવાથી આપણે કોઈને પેંડા વેચી શકવાના નથી. સીસીમાં મેન્સ આ મોટા દાદા બેઠા છે.
ક્લિયર? અને આની મહેનત કરી ગયા, એ જંગ જીતી ગયા. બાકી ખાલી રાક્ષસી આનંદ લેવાથી કોઈ બેનિફિટ નથી થવાનું કે મેં એટલા સ્કોર કરી લીધા. પ્રિલિમનો કોઈ પણ જગ્યાએ માર્ક ગણાવવાના નથી. આટલું બધાને ક્લિયર છે? ઓકે, ડન. તો ફોર્મલ સ્પીચ હું એટલું પૂરું કરીને પછી એક સવાલ તમને પૂછવાનો પ્રયત્ન કરીશ, તો તમે મને જવાબ દેવાનો પ્રયત્ન કરજો. ક્લિયર છે? ઓકે, ડન. ચલો, ફોર્મલ સ્પીચ છે એમાં મેં તમને કહી દીધું કે કોઈ ઇવેન્ટ આપી દીધી હશે અને એમાં એમ કહેશે કે ભાઈ સીએમ આપે છે, પીએમ આપે છે કે ઇસરોના ચેરમેન આપે છે. તો તમારે એટલું યાદ રાખવાનું કે જેવું ક્ષેત્ર હોય એ પ્રમાણેના વર્ડ તમારે યુઝ કરવા પડે. આટલું ક્લિયર છે? બધાને ડન છે? ઓકે, પ્રિસાઇઝ રાઇટિંગ. ઓકે, પ્રિસાઇઝ રાઇટિંગ મેં તમને તરત કીધું કે જ્યારે ગુજરાતી ભાષામાં સંક્ષિપ્તીકરણ છે, એક ફોન રિસીવ કરું છું, આમને આપી દઉં છું. ઓકે, ઓકે, ડન. એક ગુજરાતી ભાષામાં જ્યારે સંક્ષિપ્તીકરણ હોય છે ત્યારે બહુ અઘરો ટોપિક આપે છે. એ જ વસ્તુ મેં એવું ફીલ કર્યું છે કે મેં જેટલી 10 મેઇન્સ આપી છે 2019 થી 2022માં ડીવાયસો, એસટીએ, જીપીએસસી ક્લાસ 1-2, બરાબર, તો મેં એક વસ્તુ ફીલ કરી છે કે ઇંગ્લિશમાં જ્યારે પ્રિસાઇઝ રાઇટિંગ આવે છે ત્યારે એ બહુ સહેલું હોય છે. એનો મતલબ એમ કે ઇંગ્લિશનું જે પેપર કાઢે ને એને ખબર જ છે કે બાપુ બધા ગુજરાતીમાંથી આપણે આવીએ છીએ તો આપણે એ પ્રમાણે એને કાઢવાનું. તો આ થોડું સરળ હોય છે ગુજરાતીની કમ્પેરિઝનમાં. ક્લિયર? તો ફરીથી અહીંયા કે ભાઈ ખાલી વર્ડ લખી દેવા કે 300માંથી 100 કર્યા એમ નહીં. તમારે પહેલાં એનો ઇંગ્લિશનો પેરેગ્રાફ સમજી જવાનો, પછી એમાંથી જે ઉદાહરણ એક્ઝામ્પલ આપ્યા હોય એ બધું કાઢી નાખવાનું, અલંકારિક મોટા મોટા વર્ડ કાઢી નાખવાના, કોઈ મોટા શબ્દ માટેનો વન વર્ડ સબસ્ટિટ્યુટ તમને ખબર હોય તે મૂકવાનો અને એને થોડું 2-3 વાક્યમાં ઢાળી દેવાનું, એટલે તમને માર્ક મળી જાય. આટલું ક્લિયર છે? આમાં જો આમાં બહુ ગેમ મોટી કરી છે. આમાં તમને 2 સવાલ પૂછ્યા છે, 2, એટલે તમે સમજી લો જો સંક્ષિપ્તીકરણના કેટલા માર્ક હશે. 10 × 2 20 માર્ક સંક્ષિપ્તીકરણના છે. એટલા તો નિબંધના નથી. એટલે શું ખબર છે? તમને એવી વ્યવસ્થા કરી દીધી કે તમને પેપરમાં જ તમારો જવાબ છે, તમે ખાલી એને ઇંગ્લિશમાં સરસ રીતે વાંચો, તમે તમારી ભાષામાં એના થોડા શબ્દ ઓછામાં એને કન્વર્ટ કરી નાખો. એટલે એક્ઝામ્પલ બધું ઉડાડ નાખવાનું હોય. એમ કીધું કે ભાઈ ધવલે આ સિદ્ધિ મેળવી, આ સિદ્ધિ મેળવી, બરાબર, એને આમ કર્યું તેમ કર્યું, તો ખાલી એમ કહી દેવાનું કે ધવલે મલ્ટિપલ પર્સનાલિટી એની પાસે છે, કે મલ્ટિપલ ક્ષેત્રે એ આગળ પડતો છે, એવું વાક્ય લખી નાખો એટલે બધું આવી ગયું કે શિક્ષણમાં આગળ ને ફલાણામાં આગળ ને પૂછડામાં આગળ. આટલું ક્લિયર છે બધાને? ડન. તો એના માટે તમારે થોડું ઇંગ્લિશને સરસ રીતે વાંચવું પડે. ક્લિયર છે બધાને? ઓકે, ડન. ચાલો, રીડિંગ કોમ્પ્રિહેન્શન. આ હું તમને કહું કે જો જીપીએસસી ને ડીવાયસો ને એસટીએ પ્રમાણે પૂછે તો આ એટલું પપલું પૂછે છે કે તમે એની કલ્પના ન કરી શકો. તમને બેઠું જ ખબર પડી જાય કે આનો જવાબ આ આવે. પણ થયું છે શું? મારું જે 2022ની જીપીએસસી ક્લાસ 1-2 છે, મારું જ પેપર છે, બરાબર, 2022 જીપીએસસી ક્લાસ 1-2માં એમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન એવી રીતના પૂછ્યો તો 15 સવાલ પૂછવાના હતા. તો એ રીડિંગ કોમ્પ્રિહેન્શન મેં એમ આપ્યું હતું કે આ પેરેગ્રાફ આપ્યો છે, એમાં 1 થી 5 સવાલ એમસીક્યુ વાળા પૂછ્યા હતા. 1 થી 5 સવાલ એમસીક્યુ. એટલે જ્યારે એમસીક્યુ વાળા પૂછે તો આ પેરેગ્રાફ તમે વાંચતા તમે એમસીક્યુના જવાબ ટીક માર્યા તો આમાં કોઈ એક્ઝામિનરની પાસે સત્તા નથી રહેતી કેટલા માર્ક આપવા. કારણ કે આ તો એમસીક્યુ છે, કાં તો 0 માર્ક મળે ખોટું પડીને, કાં તો 1 માર્ક મળે, એમાં કોઈ ફરક નહીં થાય. પણ આ જે સવાલ ક્લાસ 1-2માં આવે છે કોમ્પ્રિહેન્શન, એમાં બીજા જે સવાલ હતા 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 એ લખવાના હતા. એટલે કે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હતા. ક્લિયર છે? અત્યારમાં જે આવો ટ્રેન્ડ ચાલે કે આવું જ પેપર આવશે એવું તો એક્ઝામિનરને નથી ખબર. પહેલાં તો એને કોઈ બોડી હશે એને સિલેક્ટ કરશે કે ભાઈ તમારે સીસીએનું પેપર કાઢવાનું છે. પછી એમ કહેશે કે ભાઈ કોમ્પ્રિહેન્શન છે, હા કોમ્પ્રિહેન્શન છે, મારે આવી રીતના સવાલ પૂછવા, મારે બધા એમસીક્યુ રાખવા છે, મારે બધા વન લાઇનર લખવા વાળા રાખવા છે, મારે મિક્સ કરવું છે. એટલે આવું જ પેપર છે એવી કોઈ દિવસ ગુમરાહ ભરી વાતો હોવી જોઈએ નહીં. તમારે માત્ર એટલું યાદ રાખવાનું કોમ્પ્રિહેન્શન છે એટલે તમારે એ પ્રેક્ટિસ કરવાની કે ભાઈ પેરેગ્રાફ વાંચીને મને એમસીક્યુ પૂછે તો એમસીક્યુ ટીક મારીશ, મને લખવાનું કહેશે તો લખવાનું. એટલા માટે કહું છું કે આ 2022નું જે મારું જીપીએસસી ક્લાસ 1-2નું ઇંગ્લિશનું મેન્સનું પેપર છે એમાં મેં 2 જગ્યાએ નોબેલ આમ લખ્યું છે, આમ.
બરાબર. હવે MCQ વાળા હોય તો એમાં તો કોઈ એનું ચાલવાનું નથી, પણ લખવાના સવાલ હોય ને ત્યારે ગ્રામેટિકલ મિસ્ટેક કાઢે છે. ધ્યાનથી સમજો, મેં 2 જગ્યાએ નોબેલ લખ્યા, એમાં મને એક જગ્યાએ n માંથી 0.75 આપ્યું અને બીજા સવાલમાં પણ મેં નોબેલ લખ્યું છે તો એમાં પણ એક n માં આમ કરીને મને 0.75 આપ્યા. એટલે શું, નોબેલ ભાઈનો n કેપિટલ મેં ન લખ્યો, એમાં મારે 2 જગ્યાએ 0.25 કાપી લીધા છે. એટલે થોડું તમે આ બાબતમાં ધ્યાનમાં લેજો. ક્લિયર છે બધાને? ડન છે બધાને? ઓકે, ચાલો. રીડિંગ કોમ્પ્રિહેન્શન તમારે આ રીતના ધ્યાન રાખવાનું, અને તમારે જે પણ છે વ્યાકરણ એ તો તમારી રીતના જ સમજવાનું છે કે એક પોઈન્ટ કરવાનો. કારણ કે કેટલા માર્કનું છે? 10 માર્કનું છે. તમારે ઇંગ્લિશમાં 100 માંથી 50+ લાવવા હોય તો તમારે આ વ્યાકરણનું સેક્શન છે એમાં 10 માંથી એટલીસ્ટ 8 થી લઈને 7 માર્ક લાવવા પડે. એ તમે જે રીતના મહેનત કરતા હોય, 7-8 માર્ક ટચ કરી ગયા એટલે તમારે અહીંયા 50 સુધી પહોંચી જાઓ. અને ગુજરાતી ઇંગ્લિશમાં 50 લાવી દીધા એટલે તમને કોઈની તાકાત નથી રોકી શકે CCEની તમને પોસ્ટ મળતા. ક્લિયર છે? ડન છે બધાને? ટ્રાન્સલેશન કરવાનું છે જે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને થોડું અઘરું પડે છે. મેં પણ ફેસ કર્યું છે, તો તમને પણ એક કહું છું કે શાંતિથી મહેનત કરજો. એના માટે બહુ મગજને ફાડી નાખે એટલું બધું મહેનત નહીં કરતા, પણ મહેનત કરીને એટલો પ્રયત્ન કરજો કે મને 10 માંથી 2 થી 3 માર્ક મળે. તમે પાછા એમ નહીં કહેતા કે હા તો સાહેબ વહીવટ કરવાની વાત કરે, 10 માંથી 2-3 માર્ક લખજો ને. બરાબર, હું તો પેપર દઈને બેઠો છું. બરાબર, કોઈ મોટી વાત તો ચાલશે નહીં. અહીંયા તમારે જ્યાં તમારા માર્ક કટ થવાના છે ત્યાં સર્વાઈવલ માર્ક લાવવાનો પ્રયત્ન કરો. સાવ છોડશો તો હાર જ છે. ક્લિયર છે? ડન. ચાલો લાસ્ટ. ઓકે, 150 માર્કનું GSનું પેપર છે. આ GSનું પેપર પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો તમે GSને ક્યારેય લખવા માટે તૈયાર નથી કર્યું તો હું એમ નહીં કહું કે અમે તો સાધ્યમ બેચ ચલાવીએ જ છીએ. બરાબર, અમે CCE મેઇન્સની બેચ અમે 12 મેથી ચાલુ કરીએ છીએ, જેમાં હું મારી મેન્ટરશિપ હેઠળ સરસ રીતે પ્લાન કરી રહ્યો છું કે ભાઈ CCEને કોઈ સરળ એવું નહીં સમજતા કે ભાઈ ના ભાઈ અમે પાસ થઈ ગયા. બરાબર યાર, મેઇન્સ છે અને એમાં તમારે કુલ 350 માર્કનું લખવાનું છે. એમાં 100 માર્ક ગુજરાતી, 100 માર્ક ઇંગ્લિશ અને 150 માર્ક GS. તો એટલું યાદ રાખજો, એક કહીને તમે એમ ન કહી શકો કે આનું મહત્વ નથી. આટલું ક્લિયર છે? તો ખાસ અમે અમારી રીતના CCE માટેની 12 મેથી અમે શું કહેવાય ઓનલાઈન લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ, જેના માટે આપણી એપ્લિકેશન જે છે પ્લે સ્ટોરમાં તમે ડાઉનલોડ કરીને તમે એમાં એનરોલ થઈ શકો છો. અને તમે સ્વ રીતે તૈયારી કરવા માંગતા હોય તોય તમે મને મેસેજ કરીને પ્રશ્ન પૂછી શકો છો. શરત માત્ર એટલી, જ્યાં તૈયારી કરો સિન્સિયરલી તૈયારી કરજો. આટલું ક્લિયર છે? ડન છે? ઓકે, અત્યાર સુધી તમારે કઈ મિત્ર સવાલ છે કોઈને? તમારે નહીં? ઓકે, ડન. ચાલો આપણે આગળ વધીએ. ક્લિયર છે? ઓકે, ચાલો. હિસ્ટ્રી માટે જ્યારે સવાલ આવે છે ત્યારે હું એક વસ્તુ પર ફોકસ કરવા કરતાં હું તમને ખાલી એટલું કહું કે હું જ્યાં ટચ કરી જાઉં ત્યાં તમારે એ ટોપિક કરજો જ. પછી તમને એમ થાય કે ભાઈ મારે બીજું રહી જાય કે ન રહી જાય, પણ એટલા ટોપિક તમે ખાસ કરજો. કારણ કે વર્ષોના અનુભવથી વાત કરું છું કે કોઈ બિનજરૂરી વાત કરવામાં હું બિલીવ નથી કરતું કે મારું સાધ્યમ પ્લેટફોર્મ બિલીવ નથી કરતું. ક્લિયર છે? ઓકે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તમારે ખાસ કરવાનું. કારણ કે કોઈ પણ એક્ઝામ મેં જોયું કે એક પેપરમાં 2 સિંધુ ખીણના સભ્યતાના ડિસ્ક્રિપ્ટિવ સવાલ પૂછે છે. બરાબર, ઘણી વખત આપણે એમ કહેતા કે આ વર્ષે પૂછાનો એટલે આવતા વર્ષે નહીં પૂછાય, એટલે ટોપિક નહીં કરીને જવાનું. તો સિંધુ ખીણ દર વખતે ખુલજા સિમસિમ જેવું થાય કે દર વખતે તમારી સામે આવી જાય છે. ક્લિયર છે? તો એના પર ધ્યાન રાખજો. જૈનિઝમ ને બોધિઝમમાં બહુ ક્લિયર છે કે એનો એક જ સવાલ બને, જૈનિઝમ ને બોધિઝમ વચ્ચેના તફાવત અને સામ્યતા જણાવો. બરાબર, તો આ એક દિવસનું કામ છે, શાંતિથી જોઈ લેવાનું કે આ બે વચ્ચે તફાવત શું ને સામ્યતા શું. અને તફાવત ને સામ્યતા તમે કરશો ને તો એનાથી કદાચ અલગ સવાલ પૂછે ને તોય તમને આવડે. જૈનિઝમનું તત્વજ્ઞાન જણાવો, બૌદ્ધિઝમનું તત્વજ્ઞાન જણાવો, તમને આવડે જ. ક્લિયર છે? તો આમાં કોઈ બીજી કરવા જતા નહીં. આટલું ક્લિયર છે? વૈદિક પરંપરા છે તો અહીંયા ભલે નથી લખ્યું કે અનુવૈદિક, પણ એટલું યાદ રાખજો, વૈદિક પરંપરા હોય એટલે ઋગ્વૈદિક કાળ ને અનુવૈદિક કાળ વચ્ચેની તફાવત અને સામ્યતા તમારે તૈયાર કરી લેવાની રહે. ક્લિયર છે? મૌર્ય અને ગુપ્ત, હવે એટલો બધો શોર્ટ સિલેબસ આપ્યો છે ને, ક્લાસ 1-2 માં થોડો લેન્ધી છે. તો મૌર્ય અને ગુપ્ત છે ને, તો આના માટે 2 જ સવાલ છે. મૌર્ય તંત્ર હોય ને તેનું વહીવટી તંત્ર પૂછે, અને ગુપ્ત હોય ને તો એનો આખો સવાલ પૂછે ગુપ્ત કાળને ભારતનો
સુવર્ણકાળ શું કામ કહેવાય છે, સુવર્ણયુગ શું કામ કહેવાય છે. એટલે તમે એક ટોપિક ભૂલી જતા ને એ ખાસ યાદ રાખવાનું કે ગુપ્તને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સાહિત્ય માટે તમારે એનો પોઈન્ટ હંમેશા યાદ રાખી લેવાનો. કારણ કે 10 માર્કમાં પૂછશે ગુપ્તકાલીન સાહિત્ય વિશે જણાવો, અથવા તો એમ પૂછશે કે ગુપ્તકાલીન સાયન્સ એન્ડ ટેક બાબતે સિદ્ધિ જણાવો, અથવા આખો જનરલાઇઝ સવાલ પૂછશે કે ગુપ્તકાળને ભારતનો સુવર્ણકાળ શું કામ કહેવાય. અને મૌર્યમાં પછી તમારે કરવું હોય તો મારી ના નથી, પણ મૌર્યનું વહીવટીય તંત્ર યાદ રાખવાનું અને મૌર્યની ઇકોનોમિક જે તંત્ર ચાલતું હતું એ યાદ રાખવાનું, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઉપરની બાબત. બરાબર. વિજયનગર ડાયનેસ્ટી દક્ષિણ ભારતમાંથી જ્યારે હોય તો આમાં કદાચ ચોલા ડાયનેસ્ટીનો ઉલ્લેખ નથી કર્યો, પણ ડાયનેસ્ટી એન્ડ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ સાઉથ છે ને, એટલે આમાં એક ચોલા ડાયનેસ્ટી કરી લેવાની અને પલ્લવ ડાયનેસ્ટી કરી લેવાની. બરાબર. આ બે કરી નાખો એટલે તમને આ વિજયનગર, ચોલા અને પલ્લવ આ 3 માટે તમે 2 પેજના કન્ટેન્ટ તૈયાર કરી નાખો. એટલે 6 પેજ કરવા પડે. કેટલા? 6 પેજમાંથી તમને 10 માર્કનો સવાલ દેખાઈ જાય એટલે તમને એમ થાય કે બેડો પાર થઈ ગયો. બરાબર છે. તમને આ ક્લિયર જ થઈ જાય. આમાંથી જ આવવાનો પ્રયત્ન કરે, ચોલા, પલ્લવ અને વિજયનગર. બરાબર. અહીં ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ સાઉથ છે ને, તમારે એમસીક્યુ થોડા ટીક મારવાના છે. એ જે બી ગ્રુપ માટે છે ને એના બધું બાજુ વાંચવું પડશે. ક્લિયર. પણ જ્યારે લખવાની વાત આવે ને ત્યારે બહુ જ લિમિટેડ તમારો સોર્સ થઈ જાય. તો આટલી વસ્તુ કરી લો એટલે તમારે ક્લિયર છે. ક્લિયર. ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ ગુજરાત, ધેર એડમિનિસ્ટ્રેશન્સ, આર્ટ, આર્કિટેક્ચર્સ, લિટરેચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે આટલું બધું બોલે ને ત્યારે સોલંકી યુગ સિવાય બીજું કોઈ પ્રોમિનન્ટલી યુગ આવશે નહીં. આટલું ક્લિયર છે. તો ખાસ આમાં તમારે સોલંકી યુગ ઉપર એક વધુ ભાર આપવાનો, અને વધીને તમારે જો જોવું હોય તો ધારો કે ચાવડા વંશ ઉપર એટલો બધો ફોકસ નહીં કરે, વાઘેલા ડાયનેસ્ટી ઉપર તમારે ફોકસ કરવું પડે. કારણ કે વસ્તુપાલ ને તેજપાલ તમે ગણતા હો તે સોલંકી અને વાઘેલા બે સાથે કનેક્ટેડ હશે, તો એનું ક્યાંક ને ક્યાંક લાગુ પડશે. તો ગુજરાતની વાત કરું ત્યારે તમારે 2 એંગલથી તમારે તૈયાર કરવાનું, એક સોલંકી અને એક આપણે વાઘેલા ડાયનેસ્ટી. હું બીજું ના નથી કહેતો, તમારામાં તાકાત હોય એટલું વાંચજો, પણ તમારે જો એ કરવું હોય તો આટલી વસ્તુ ખાસ કરજો. ડન છે બધાને? ઓકે ડન. ચાલો, આ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી, જો હું એમ કહું કે જીપીએસસીની પેટર્ન ફોલો કરે કે ડિવાઇસોની, તો તમારા 3 યુનિવર્સિટી કોઈ દિવસ ભૂલતા નહીં. તમને હું છૂટ આપું છું 2019 થી 2022 સુધીના ક્લાસ 1 ટુ ડિવાઇસો, એસટી એના બધાના પેપર જુઓ. તમને નાલંદા કે તમને વલ્લભી કે તક્ષશિલા તમને 1 વર્ષે લેવામાં આવેલા પેપરમાં ન દેખાય, તમારે મને કહેવાનું, તમારી સામે હાર માની લઈશ. ક્લિયર. હાર માનવી નથી અને તમે મને હરાવવા પણ નહીં આવતા, પણ જે છે એ હું તમને કહું છું. પીવાયક્યુ જોવો. ક્લિયર. કોઈ એમ કે આ જ પેપર સ્ટાઇલ હશે, આ જ હશે, બરાબર, તો તમે પાસ થઈ જાઓ સાહેબ. બરાબર. એવું નથી ભાઈ. આ બધું વસ્તુ જ્યારે પેપર આવે ત્યારે ખબર પડે કે આ તો ખુલજા સિમ છે, આ ટોપિક છોડો તો આ જ પૂછવાનો. પણ થોડું વ્યવસ્થિત આપણે પ્લાનિંગ કરવું પડે. બરાબર. અરાઇવલ ઓફ યુરોપિયન, આ છે તે છે. હવે આટલી બધી જે વાત આવે ને એમાં જો મહાલવારી, રયતવારી, બરાબર, અને પરમેનન્ટ, બરાબર, કાયમી જમીન કર વ્યવસ્થા હશે, તો આ 3 શબ્દ લખ્યા છે ને, તો આ 3 શબ્દ તમને આવડવા જોઈએ. જે જમીન ઉપર કર બાબતનું જે અંગ્રેજો દ્વારા શોષણ થતું હતું એ પદ્ધતિમાં જે હશે, મહાલવારી, રૈયતવારી, કાયમી કર પ્રથા, તો એ તમારે અહીંયા પર્ટિક્યુલર વર્ડ આપ્યા છે એટલે આના માટે તમારે સારી રીતના હિસ્ટ્રી પર અધ્યયન કરી લેવાનું. અને આટલો જે ટોપિક છે એમાં એક પ્લાસી હોય, બરાબર, એક બક્સર હોય, બરાબર, એક 1857નો વિપ્લવ હોય, બરાબર. તો આમાં તમને પછી બધું એમસીક્યુ જેવું યાદ ન રાખવું ને. 1857ના વિપ્લવ પહેલા અને પછી થયેલા પરિવર્તનો વિશે જણાવો. ક્લિયર. તો તમને 1857નો વિપ્લવ ખ્યાલ હોવો જોઈએ. ડન છે બધાને? ઓકે. ફ્રીડમ સ્ટ્રગલ, 19th સેન્ચુરી, નેશનલિઝમ, બરાબર. તો આમાં જીપીએસસીમાં બહુ નથી પૂછાતું, બરાબર. પછી તમારા પેપરમાં શું પૂછાય છે એ આપણે એઝમ્પશન કરવાનું રહે, પણ થોડું એક વખત નજર ફેરવી દેવાની. આટલું ક્લિયર છે બધાને? ઓકે. મહાત્મા ગાંધી, ઓકે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, અને ઓકે ડન. આમાં નથી આપ્યું. ઓકે. સુભાષચંદ્ર બોઝ ની જે બહારની મુવમેન્ટ છે આમાં સુભાષચંદ્ર બોઝ એકલા નહીં પૂછે, તમને એમ પૂછે વિદેશમાં રહી સ્વાતંત્ર્ય
ભારત માટે જે પ્રયત્નો કરવામાં આવ્યો એના વિશેનો ખ્યાલ આપો, એવો સવાલ પૂછે. તેમાં તમારે સુભાષચંદ્ર બોઝ છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે, પછી શું કહેવાય આપણે મેડમ ભીખાજી કામા છે, સરદારસિંહ રાણા છે, મદનલાલ ધિંગરા છે, એ બધું તમારે લખવાનું થાય. ક્લિયર? MCQ હોય ને તો એક વ્યક્તિને સ્પષ્ટ વાંચવું પડે, જ્યારે મેઇન્સ હોય ને ત્યારે તમારે બધાના એંગલથી સેટ કરવું પડે. ક્લિયર છે બધાને? ડન છે. અને મહાગુજરાત આંદોલન તો ડીવાયએસઓનો હોટ ફેવરિટ સવાલ છે, તો તમારે એ મહાગુજરાત આંદોલન સરસ રીતે કરી લેવાનું. ક્લિયર છે બધાને? ડન. ઓકે, ચાલો આગળ. કલ્ચર બહુ જ ઇઝી પૂછાય છે. તમને જેટલું પ્રિલિમમાં કલ્ચર અઘરું લાગે એટલું કલ્ચર મેઇન્સમાં અઘરું હશે નહીં. બહુ સિમ્પલ હશે. કાં મૂર્તિ કલાઓ પૂછશે, કાં તમને થોડું સાહિત્ય બાબતે પૂછશે, કાં તમને એવું પૂછશે કલ્ચરમાંથી શું કહેવાય સ્થાપત્યો વિશે પૂછશે, કાં તમને એમ પૂછશે ચિત્રકલા વિશે. બહુ ઇઝી છે. જો મારું માનવું છે કાં ચિત્રકલા વિશે પૂછશે, બરાબર, કાં મૂર્તિકલા વિશે પૂછશે, બરાબર, કાં તમને હડપ્પન આર્ટ એન્ડ આર્કિટેક્ચર વિશે પૂછશે, બરાબર. પછી તમને પૂછશે, તમને એક બાબત ખાસ યાદ રાખજો, ચિત્રકલા, મૂર્તિકલા, હડપ્પન આર્ટ એન્ડ આર્કિટેક્ચર, અને બીજો તમારે એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. યસ, મૂર્તિકલા આવી ગયું. ઓકે, ડન. ઓકે, ડન. સિનેમા અને થિયેટર. જો આ બેમાં ડિફરન્સ યાદ રાખજો. તમે સિનેમા જોવા જાઓ છો તો સિનેમા એટલે પડદા ઉપર જે થાય ને એને સિનેમામાં કહેવાય, અને થિયેટર એટલે નાટક એટલે કે મંચ ઉપર જે કરવામાં આવે એને આપણે નાટક કહીએ. કારણ કે ઘણા વિદ્યાર્થીને થિયેટર ને સિનેમામાં ખબર નથી હોતી, અને આ પ્રોમિનન્ટલી પૂછાતો સવાલ છે 2019થી 2022માં જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયએસ એસટીએમાં. તમે જોજો, તમને મળશે થિયેટર અને સિનેમા. ક્લિયર? તો પેલી મૂંગી મૂવી કઈ હતી, બોલતી કઈ હતી, MCQ. આમાં તમારે ખાલી એમ લખવાનું હોય કે એમ પૂછે ભારતની સિનેમાનો જે પણ પ્રગતિનો કાળ છે એને જણાવો. ભારતીય પેરેલલ સિનેમા શું છે? શું પૂછશે? પેરેલલ સિનેમા શું છે? પેરેલલ. અને ખાસ આમાં યાદ રાખવાનું કે ગુજરાતી કલાકાર જે હોય એ ભારત લેવલે જે પરફોર્મ કરતા હોય એને તમારે ખાસ ધ્યાનમાં લઈ લેવાના. કારણ કે તમને એમ પૂછે કે અત્યારમાં ગુજરાતી થિયેટર વિશેની વર્તમાન સ્થિતિ જણાવો. ક્લિયર? તો તમને થોડું એના બાબતનો ખ્યાલ હોવો જોઈએ. ડિટેલમાં જે પણ ક્લાસીસમાં ભણતા હોય, અમારે ત્યાં મેઇન્સ કરતા હોય તો ડિટેલમાં તમે ત્યાં ભણતા હશો. આટલું ક્લિયર છે? ડન છે. તો એ બધું ક્લિયર. ઓકે, ગુજરાતી થિયેટર આર્ટ એન્ડ ઓકે, આ ખાસ તમને જનરલી આવો સવાલ પૂછે છે. હેન્ડીક્રાફ્ટ વિશે તમને પૂછશે, અને તમને એમ કહેશે કે ગુજરાતની કોઈ 3 હેન્ડીક્રાફ્ટ વિશે જણાવો કે 4 હેન્ડીક્રાફ્ટ વિશે જણાવો. તો આ એક, અને એક ભરતકામ તમારે યાદ રાખવાનું. ભરતકામ ને કટાવ કામ. આટલું તમે કરશો તો મને નથી લાગતું કે તમને કોઈ જાતનો વાંધો આવે ને. એક વાવના પ્રકાર, બરાબર, વાવ વિશે એટલે કે પાણીનું વ્યવસ્થાપન જે આપણે કરીએ છીએ સ્થાપત્ય દ્વારા, આટલું લગભગ કરી લેશો તો કદાચ તમે આની અંદર નહીં વાંચો ને તોય હું તમને ગેરંટી મારીને કહું છું કે તમને વાંધો આવશે નહીં. અને સેદાણીની બુક જે છે અને જોરાવરસિંહ જાદવ છે એમાં કોસ્ટલ કલ્ચર આપ્યું છે, એને ભણવાનો પ્રયત્ન કરજો. કારણ કે આ પૂછાય છે કોસ્ટલ કલ્ચર અને ટ્રાઇબલ કલ્ચર, બરાબર. અને ટ્રાઇબલ કલ્ચરમાં છે ને આપણે શું કહેવાય, ગુજરાત સરકારની બુકો આવે છે પતલી, એમાં ટ્રાઇબલ કલ્ચરનું આખું સેટઅપ આપ્યું હોય કે સુડા કોને કહેવાય, મુખિયા કોને કહેવાય, તેના કસ્ટમ કોને કહેવાય. તો થોડું વાંચવાનો પ્રયત્ન કરવાનો. 50 પેજની બુક હશે ને તો તમને કદાચ હાર્ડલી 3 થી 4 કલાક થશે આરામથી, કારણ કે એમાં વાંચવાના મેઇન પોઈન્ટ જ શોધવાના હોય. આટલું ક્લિયર છે? તો હું એવું માનું છું કે ચિત્રકલા, મૂર્તિકલા, હડપ્પન આર્ટ એન્ડ આર્કિટેક્ચર, ભારતના સિનેમા, અને ભારતનું કોનું આપ્યું છે? ગુજરાત થિયેટર. ઓકે, એટલે ગુજરાતનું થિયેટર ભાઈ, બરાબર, સ્પેસિફિક આપી દીધું છે, એટલે ઇન્ડિયાને કરવાની જરૂર નથી. અને જે અહીંયા ઓરલ ટ્રેડિશન લખ્યું ને એનો અર્થ થાય સાહિત્ય. ભૂલ કરતા નહીં. પાછું તમને કોઈ ગુજરાતી બુકમાં એનો મિનિંગ નહીં આવેલ. ઓરલ ટ્રેડિશન એટલે સાહિત્ય, એટલે કે ગુજરાતમાં ભડલી વાક્ય, દુહા, છંદ, બરાબર, ચાપખા, બરાબર. તો આ બધી વસ્તુઓ તમારે કરવાની રહેશે. ક્લિયર છે? એટલે ઓરલ ટ્રેડિશન એટલે પાછા એમને કીધા સાહેબ ઓરલ ટ્રેડિશન શું? તો એ ભાઈ આ છે. ક્લિયર છે? તો ડન છે બધાને? તો આટલી વસ્તુ આપણે આમાં કરવી જોઈએ.
જીઓગ્રાફીમાં બહુ ક્લિયર છે. રિવર હોય ને એટલે એને એક જ સવાલ પૂછતા આવડે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત જણાવો. બરોબર છે. બીજો સવાલ એને લગભગ પૂછતા આવડતું અત્યારમાં નથી. પછી વેજીટેશન હોય તો એમ પૂછે ભાઈ ગુજરાતના જંગલના પ્રકારો વિશે જણાવો, ભારતના જંગલના પ્રકારો વિશે જણાવો. તો એમાં સિમ્પલ જ હોય કે તમે 5-6 જંગલના પ્રકારોના નામ જોઈ લો. દરિયા કિનારો હોય તો મેંગ્રુવ જંગલ હોય, પછી શું કહેવાય રણ હોય તો એની બાજુમાં સૂકા જાડી ઝાકરાવાળા હોય, પછી બહુ વરસાદ પડતો હોય તો ત્યાં આગળ નિત્ય લીલા જંગલ હોય અથવા ભેજવાળા પાનકર જંગલ હોય. તો એવું થોડું કરી દેવાનું અને થોડા ડેટા આવડતા હોય કેટલા ટકા જંગલને ફલાણું પૂછડું ઢીકડું, તો એવું થોડું યાદ રાખવાનું, કારણ કે થોડું પ્રભાવ પડશે. આટલું બધાને ક્લિયર છે? બાકી હું તમને કહું ને બીજે ક્યાંય તમે ઓકે ક્લાઇમેટ ઉપર તમારે થોડો ભાર આપવો પડે, કારણ કે આમાં એક્ઝામિનર નક્કી નથી થતું કે કેવા એંગલ પર જાય. છેલ્લા 5 વર્ષથી જે જિયોગ્રાફીનું મેઇન્સમાં પૂછતા હતા ડીવાયસો, એસટીઆઈ ને જીપીએસસી ક્લાસ 1-2, તો ટ્રેડિશનલ જે આમ એકદમ વટ પડે, જેને જિયોગ્રાફી આવડતું હોય એને જ આવડે એવા સવાલ બહુ ઓછા પૂછતા હતા. બરાબર, જનરલાઇઝ પૂછતા હતા, એટલે કે એની વન કેન રાઇટ. પણ આ વખતે જે જીપીએસસીનું હમણાં ગયું, બરાબર 2024માં ગયું મેન્સનું પેપર, એમાં પૂછ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આપણે તૈયારી કરવી પડે. પછી એમ કે આવું જ પૂછાઈ ગયું છે તો તમે તારે આપજો એક્ઝામ. બરાબર, અને એક વખત તમે થાકી ગયા હોય, ભરતી ક્યારે આવશે ને એક વખત આવે તો એમાં તો સિરિયસલી તૈયારી કરો કે અઘરું શું સહેલું શું, આ એમપી પેલું નહીં કરવાનું, બધું કરવાનું. પણ જે મહત્વનું હોય એને વધુ પ્રેક્ટિસ કરવાની. ક્લિયર છે? તો તમે જનરલી હું 5 વર્ષ જિયોગ્રાફીનું પેપર આવીને એમ તમને કહી દઉં કે હું જિયોગ્રાફી 10 વર્ષથી ભણાવું છું, આ પૂછાય જ, આ ન જ પૂછાય, તો એટલું યાદ રાખજો. હું આવું કહું તો હું મૂર્ખ અને તમે માનો તો તમે મહામૂર્ખ. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ કોઈના ભરોસે થતી નથી. કોમ્પિટિટિવ એક્ઝામ આપણે જોવું પડે કે સિલેબસ શું કહે છે ને આપણે શું મહેનત કરવાની છે. આટલું ક્લિયર છે? તો આમાં ક્લાઇમેટમાં તમારે શું કરવું પડે? ITCZ શું છે, બરાબર, પછી મેંગો સાવર શું છે, ટી સાવર શું છે, નોર્વેસ્ટર શું છે, બરાબર, ભારતીય હવામાનમાં મોન્સૂન બ્રસ્ટ કોને કહેવાય, બરાબર, પછી ભારતીય હવામાન આબોહવામાં જે પરિવર્તન આવે છે એનાથી શું નેગેટિવ અસરો થઈ રહી છે, બરાબર, પછી ભારતમાં બીજું હવામાન આબોહવાનો તફાવત જણાવો. બરાબર, પછી થોડું હાઈ લેવલે ક્લાસ 1-2 વિચારીએ તો ક્લાસ 1-2માં 2018માં કે એમાં સવાલ કદાચ પૂછાણો તો વર્ષ આમથી આમ થાય, ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ વેરિયેબિલિટી વચ્ચેનો તફાવત જણાવો. આ સવાલ જીપીએસસી 2018 ત્યારે સારા વિદ્યાર્થીને નહોતા આવડ્યા કે આબોહવા પરિવર્તન અને આબોહવા પરિવર્તનશીલતા વચ્ચે તફાવત શું જણાવો. પણ મને એવું લાગે છે કે સીસીઈ માટે આ વસ્તુ ન પૂછવી જોઈએ, પણ ના ન કહી શકો તો તમારામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, આવું બધું કરવું પડે. આટલું ક્લિયર છે? ઓકે ડન. ચાલો, ઇકોનોમિક હિસ્ટ્રી પ્રાઇમરી, ટર્સરી, શું કહેવાય, ટર્સરી 2 વખત લખી નાખ્યું. વાહ, સરસ. સેકન્ડરી આવે, બરોબર. તો પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ અને ચતુર્થક પ્રવૃત્તિ જે ઇકોનોમિકની હોય એ લગભગ મને એવું લાગે છે કે પ્રિલિમને શોભે, એ મેઇન્સને શોભે એવો ટોપિક નથી. છતાં લખે, પૂછે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિ શું હોય, દ્વિતીય હોય, તૃતીય હોય. પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે જે કુદરતી રિસોર્સિસ જે છે ડાયરેક્ટ પેદા થાય, ખેતી, બરાબર, પશુપાલન, પછી એનો ઉપયોગ કરે અને એમાંથી કોઈ પ્રોડક્ટ્સ બનાવે, ઇન્ડસ્ટ્રી, અને એમાંથી કોઈ વસ્તુને સેલિંગ કરવાની હોય, સર્વિસ, તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક આવી રીતના આવે. પણ એ MCQ રિલેટેડ છે, મને એવું લાગે છે કે બહુ ના પૂછાય. સોશિયલ ડેમોગ્રાફિક જિયોગ્રાફી છે એ આખા ગામને આવડે, કારણ કે વધુ વસ્તીથી થતા નુકસાનો જણાવો. વધુ વસ્તી ક્યારેક દેશના આર્થિક વિકાસ માટે શું કહેવાય ચાવીરૂપ ઠરી શકે, તો એમાં તમારે બધાને આવડે. પણ જો તમને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કોને કહેવાય, બરાબર, આવા બધા શબ્દો આવડતા હોય તો તમે સારું, શું કહેવાય, ટોટલ ફર્ટિલિટી રેટ કોને કહેવાય, આવા બધા શબ્દ આવડતા હોય તો તમે સારી રીતના ટાર્ગેટ કરી શકો કે વસ્તી વધે તો શું, ઘટે તો શું. બરાબર, તો એના માટે તમને થોડા પ્રોપર વર્ડ આવડવા જોઈએ. બાકી બધાના માર્ક્સ સાચા પડે. 10માંથી કોકને 2 આપશે અને કોકને 10માંથી 8 આપશે. ક્લિયર છે? ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ ઇસ્યુ, સસ્ટેનેબલ, ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, SDG, તમારે જ્યાં ચોંટાડીને લખવા હોય, તમે વાંચતા હોય ત્યાં રાખજો. જીપીએસસી તો આદુ ખાઈને પાછળ પડી ગયું છે. ડીવાયસોમાંય પૂછવાનું, ક્લાસ 1-2માંય પૂછવાનું, ST હોય તો એમાંય પૂછવાનું. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એવી રીતના યાદ રાખવાના કે નિબંધમાંય કામ આવે,
બરાબર, ગમે ત્યાં કામ આવે. તમારે નિબંધ 20 માર્કમાં ગુજરાતી, 20 માર્કમાં ઇંગ્લિશમાં, અને અહીંયા તમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એન્ડ ગુજરાત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એન્ડ ભારત એવો સવાલ પૂછશે. તો તમને થોડું એ બાબતે કરવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. ગ્લોબલ રિસ્પોન્સ, ક્લાઇમેટ, એન્વાયરમેન્ટ, ઓકે, ટ્રીટી એન્ડ કન્વેન્શન. જો કોઈ મોટી ટ્રીટી બની હોય નજીકમાં તો જ કરજો, અને સમય હોય તો બધું જ કરજો, કારણ કે એવું પૂછાતું નથી. ક્લિયર? પણ હા, કોઈ કિગાલી એગ્રીમેન્ટ હોય કે જે ભારતે હમણાં જ એને નોટિફાઈ કર્યો હોય, તો તમને એવો કોઈક એગ્રીમેન્ટ ખ્યાલ હોવો જોઈએ. અને અહીંથી આવા શબ્દ તમારે કરીને જવા, નેટ ઝીરો કાર્બન કોને કહેવાય, બરાબર, નેટ ઝીરો કાર્બન કોને કહેવાય, અથવા તો ક્લાઇમેટ ચેન્જ માટે મિટિગેશન, જે આ વખતે 2022ની જીપીએસસી ક્લાસ 1-2માં પૂછ્યું હતું, અને એડપ્ટેશન. તો આવું બધું તમારે એમાં કરવું પડે, આ પોઈન્ટ જે છે એમાં. એટલું ક્લિયર છે? એટલે બહુ ચિંતાનો વિષય નથી, પણ થોડા આવા શબ્દ આવડવા જરૂરી છે. ઓકે, ડન. ચાલો, હવે શું? સાયન્સ એન્ડ ટેક. અહીંયા નીચેથી જોઈ લો. સાયન્સ એન્ડ ટેકમાં તમારે એક વાત તો તમારે કરી જ લેવાની, સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમનું જેટલો તમારી પાસે ડેટા હોય એટલો કરી લેજો. મેં સિલેબસ નહીં વાંચ્યું એની પહેલાં હું તમને કહી દઉં, સાયબર ક્રાઇમ તમારે અપ ટુ ડેટ કરીને રાખવાનું. ક્લિયર? સાયબર ક્રાઇમ જીપીએસસી ક્લાસ 1-2માં દર વર્ષે કોઈને કોઈ રીતના પૂછાય છે. કારણ નિબંધમાં 20 માર્કમાં પૂછાઈ જાય કે વધતી જતી સાયબર ક્રાઇમ એ પોલીસને હાઈટેક બનવા માટે પ્રેરે છે. વધતો જતો સાયબર ક્રાઇમ એ જ્યુડિશિયરીને પણ હાઈટેક બનવા માટે સંબોધિત કરે છે. એટલે કે તમારે આ બધી બાબતમાં તમારે ધ્યાન રાખવું પડશે. તો તમારે આમાં સાયબર ક્રાઇમ ઉપર તમારે એક ખાસ યાદ રાખી લેવાનું છે. ક્લિયર છે? બાકીનું હું તમને કહું ને આ પોઈન્ટમાંથી, ઓકે ચાલો, એનો કોઈ ખાસ નહીં. ઓકે, ડન. ચાલો, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. અહીંયા જો આવ્યું ને સાયબર ક્રાઇમ ને સાયબર સિક્યુરિટી, તમે તારે મને યાદ કરજો, તમારે સીસી મેન્સ આવે ને ત્યારે યાદ કરજો, બરાબર. આઈસીટી હોય ને, આઈસીટી એટલે તમારે એની સાથે ઈ ગવર્નન્સ કરવાનું હોય. શું કરવાનું હોય? ઈ ગવર્નન્સમાં જે કોઈ પોર્ટલ બનતા હોય, કોઈ એપ્લિકેશન બનતા હોય, એ તમારે અત્યારમાં વાંચવામાં આવે ને તો એને એક બાજુ તારવતું જવાનું. પછી તમારો જે બજેટ રજૂ થયો હોય કે ઇકોનોમિક સર્વે રજૂ થયો હોય, એમાં કોઈક સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ તમારા ધ્યાનમાં આવે તો એ મિશન હોય તો એને, જેમ કે ધારો કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મિશન ઉપર કોઈ વાત કરી હોય તો તમારે એને સાઈડ પર તારવી લેવાનું. એ તમને મેઇન્સમાં માર્ક અપાવશે. એટલું ક્લિયર છે? તો હવે પછીથી તમે એક પ્રયત્ન કરજો. હવે પછીથી તમે તૈયારી કરતા હો તો પેપરમાં કોઈ સાયબર ક્રાઇમ બાબતનું કોઈ જજમેન્ટ આવે, સુપ્રીમ કોર્ટનું કે હાઈકોર્ટનું, એને અલગ રાખવાનું. પછી તમને કોઈ સાયબર ક્રાઇમની માટે સરકાર એક આખું પેપરમાં કટિંગ મોકલે છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે શું કરવું જોઈએ, તો એ તમે યાદ રાખજો. તમને 100% આગળ જઈને નિબંધમાં માર્ક અપાવશે કે જીએસમાં માર્ક અપાવશે. એટલું ક્લિયર છે? ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન ન્યુક્લિયર પોલિસી બહુ સિમ્પલ છે. ઓકે, ન્યુક્લિયર પોલિસી માટે અત્યારમાં થોડા તૈયાર થઈને જજો, કારણ કે વિશ્વ અત્યારમાં યુદ્ધના એરણ ઉપર છે. તો ભારતની શું ન્યુક્લિયર પોલિસી છે? ભારત આજે ન્યુક્લિયર સક્ષમ દેશ છે, એટલા માટે કોઈ દુનિયાનો દેશ ભારત ઉપર આમ તેમ કરવા પહેલાં 100 વખત વિચારશે. કારણ કે બાંધવું પછી પણ એને પહેલાં ખબર પડે કે આ ન્યુક્લિયર વેપન એમની પાસે છે, ગમે ત્યારે ઢાળી દેશે. એમાંય આપણે મિશન દિવ્યાસ્ત્ર સુધી પહોંચી ગયા કે હવે આપણી પાસે એવી પણ મિસાઇલો છે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ દૂર સુધી જઈને ન્યુક્લિયર વેપન ફેંકીને આવતું રહે. ક્લિયર છે? તો આ થોડું ધ્યાન આપજો ભારત બાબતે, બરાબર છે? જો મેં શું કીધું, એચિવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ તમને આમાં નહીં પૂછે, પણ એ નિબંધમાં પૂછશે 20 માર્કમાં. પણ અહીંયા તમારે શું યાદ રાખવાનું? ઈસરો છે, DRDO છે અને બાયોટેકનોલોજી. બરાબર? બાયોટેકનોલોજી, DRDO, ઈસરો, બરાબર, સાયબર ક્રાઇમ, આઈસીટી, આટલું કરીને જાઓ એટલે તમારે સાયન્સ એન્ડ ટેકમાં ક્લિયર કટ આવે. અને તમારી પાસે કદાચ બહુ ક્લિયર છે ચંદ્રયાન 3, બરાબર, શિવશક્તિ પોઈન્ટ, આ બધા કરંટ અફેર્સ બેઝ છે, ગમે ત્યારે તમને પૂછાઈ શકે છે. એટલું ધ્યાનથી સમજો. અને ઈસરોના ભવિષ્યના પ્રોજેક્ટ શું છે?
એ જોઈ લેવાના, એટલે તમને અપ ટુ ડેટ ક્લિયર થઈ જાય કે કોઈ માર્ક એમાંથી આમથી આમ થશે નહીં. આટલું ક્લિયર છે. હવે ઇવેન્ટ રિજનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે યુદ્ધ જેવી મોટું અત્યારમાં કોઈ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ છે જ નહીં. એટલે થોડા સ્ટ્રેટેજિક રિલેશન આપણે જોઈ લેજો કે ભારતને માલદીવ સાથે શું છે, ભારતને શ્રીલંકા સાથે શું ચાલી રહ્યું છે, ભારતને ઈરાન સાથે શું ચાલી રહ્યું છે, ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના મુદ્દા પર શું સ્ટેન્ડ ધરાવે છે, ભારત યુએસએ અને રશિયા વચ્ચે કેવી રીતના બેલેન્સ કરે છે, એ સેન્સમાં આપણે ઇન્ટરનેશનલ રિલેશન આપણે ખ્યાલ હોવું જોઈએ. આટલું ક્લિયર? બાકીનું તો બધું ઠીક છે. ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એને કનેક્ટ કરીને આપણે કરવાનું. જ્યારે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, બરાબર છે, તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં હું ધારો કે તમને સવાલ પૂછું મિત્ર, બરાબર, કે એક સવાલ તમને પૂછું કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ સલાઇન્ડ ફીચર્સ, તો શું સલાઇન્ડ ફીચર્સમાં લખવાનો પ્રયત્ન કરશો તમે? તમને ખ્યાલ છે શું મેન્શન એમાં શું લખવું જોઈએ? સલાઇન્ડ ફીચર્સ પૂછે તો તમને એના જે વિશેષ આપણા જે ઓલા છે ને બધા કરતા અલગ જે પડતા હોય ઓકે, તે features. જેમ કે એક કેવું હોય તો એક આપણે 0 વર્ષ જે આપણે કહીએ છીએ એ બંધારણમાં ડાયરેક્ટ ન લખાય. 0 અવર્સ બંધારણમાં મેન્શન છે, નથી. બરાબર? તો બંધારણના સાયલેન્ટ ફીચર્સ આપણે કીધા છે, એટલે લેખિત બંધારણ છે કે અલેખિત બંધારણ છે, પછી ફ્લેક્સિબલ છે કે રિજિડ છે, બરાબર. ઇન શોર્ટ તમને ટોપિક સિલેબસમાં બેઠા તમારી સામે આપી દીધા છે. મેં મિત્રને એટલા માટે પૂછ્યું કે મેં ઓચિંતાનું પૂછ્યું. શું પૂછ્યું? ઓચિંતાનું પૂછ્યું. તો આ પેપર તમને ઓચિંતાનો જ ઝટકો આપશે કે તમને આવડતું હશે, પણ તમારી સામે જ્યારે પેપર આવશે અને તમને ઓચિંતાનું તમને એમ પૂછશે કે કોન્સ્ટિટ્યુશન, બાકી આ સલાઇન ફીચર આપણે કેટલી વખત વાંચ્યું હશે, તમે જ વિચારો. એમસીક્યુ માટે તૈયાર કર્યું હશે, બધી જ રીતના. સલાઇન્ટ એટલે એની લાક્ષણિકતા, લેખિત, અલેખિત, પછી જડ છે કે લચીલું છે, પછી એ ફેડરલ છે કે યુનિટરી છે, બરાબર, પછી એ કોઈમાંથી એને પોઈન્ટ લીધા છે કે નથી લીધા, પાર્લામેન્ટરી છે કે શું છે, એમાં શું કહેવાય, ગુજરાત ભારતનું અલગ છે કે બે માટે એક છે, બરાબર. પછી એ શું કહેવાય, એમાં એડમિનિસ્ટ્રેટિવ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે નથી કર્યો, જ્યુડિશિયરીનો ઉલ્લેખ કર્યો છે કે નથી કર્યો, બરાબર. એમાં કોઈ પરિવર્તન લાવવાની જોગવાઈ છે કે નથી જોઈએ, ઇમરજન્સીની જોગવાઈ છે કે નથી જોતી, આ બધું એનું સલાઇન ફીચર્સ કહેવાય. એટલું ક્લિયર? શોર્ટ છે કે લેન્ધી છે, બરાબર, લેખિત છે કે અલેખિત. તો આવા બધા તમારે જે પણ સિલેબસ, જો પોલિટીમાં તો હું ગેરંટી મારીને કહું છું કે તમારે આડું સવડું નહીં કરે, આવો બેઠે બેઠો જો આવું ટોપિક હશે ને, બેઠે બેઠો સવાલ તમને આમ સેટ કરીને આપશે. બેઠે બેઠો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ અલાઇન્ડ ફીચર્સ, બરાબર. બેઠો બેઠો ક્લાસ 1 2 હોય ને તો થોડો સવાલ ચેન્જ કરીને આપશે, પણ તમને લગભગ મને એવું લાગે છે બેઠું આપી દેશે. ફંક્શન એન્ડ ડ્યુટીઝ ઓફ યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ચાલો એને થોડી વાર સ્વાઇટ પર રાખો કે એટલું બધું ઇફેક્ટિવ નહીં. ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ રિલેટેડ ટુ ફેડરલ સ્ટ્રક્ચર, રોલ ઓફ ગવર્નર. ઓકે, ગવર્નરને ઉપરના જે પણ કોઈ બાબતે કરંટ અફેર્સમાં કોઈ ઇસ્યુ થયો હોય કે સ્ટેટનો સીએમ અને ગવર્નર બે એકબીજાની સામે બથમ લડતા હોય, તો ત્યારે એમ પૂછશે કે ગવર્નર્સની સત્તાઓ શું છે, બરાબર. ગવર્નર એ રાજ્યનો બંધારણીય વડો છે, તો એની પાસેની શું ડિસ્ક્રિશનરી પાવર છે, એની વિવેકાધીન સત્તાઓ કોઈ છે કે નથી. તો આવું થોડું આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે શું ખબર છે, પ્રાઇમ મિનિસ્ટર પૂછે એના કરતાં તમને એમ પૂછશે પ્રેસિડેન્ટ પાસેની સત્તાઓ શું, ગવર્નર પાસેની સત્તાઓ શું. ક્લિયર? તો આ બાબતે તમારે એને ટેકલ કરવાનો પ્રયત્ન કરવાનો. ડિવિઝન ઓફ પાવર બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ, સ્ટેટ લિસ્ટ, કન્કરન્ટ લિસ્ટ એન્ડ ચેલેન્જીસ. જો મેં એટલા વર્ષ એક્ઝામ મેઇન્સ આપી છે, આમાં મને આવો બેઠો સવાલ દેખાતો નથી, પણ છતાંય આપણે તૈયાર કરીને રાખવાનું. થોડું આમ યાદ રાખવાનું કે કયા કયા સબ્જેક્ટ સ્ટેટ લિસ્ટમાં આવે, કયા કયા સબ્જેક્ટ કોન્કરન્ટ લિસ્ટમાં આવે, કયા જે સબ્જેક્ટ છે યુનિયન લિસ્ટમાં આવે. તો ટેકો રે, શું રે, ટેકો રે, એના માટેની આર્ટિકલ કઈ છે, એના માટેનું અનુસૂચિ કયું છે, બરાબર. તો એ થોડું યાદ રાખીએ તો આપણે થોડું વાંધો ન આવે કે ભાઈ તમતર પૂછ, હું રેડી છું, બરાબર છે. ઓકે, ડન. ચાલો, ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. જો ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ છે ત્યારે તમારે 42, 44 જેવા જે છે એને તમારે યાદ રાખવા પડે.
એને તમારે યાદ રાખવા પડે, કારણ કે 42માં બંધારણીય સુધારાને આપણે શું કહીએ છીએ, ભારતનું મિની કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ ને, તો 42 તો આપણે કરવો જ પડે. એ ઉપરાંત યાદ રાખજો કે તમે જ્યારથી સિવિલ સર્વિસીસની તૈયારી કરો છો ત્યારથી તમે 101, 102, 103 સાથે કનેક્ટેડ હશો, તો લેટેસ્ટ થયેલા બંધારણીય સુધારા યાદ રાખવાના, 42 યાદ રાખવાના. આમ તમને પૂછશે કે ઇન્દિરા ગાંધીના યુગમાં થયેલા બંધારણીય સુધારા વિશે જણાવો, કારણ કે ઇન્દિરા ગાંધીના સમયમાં સૌથી વધુ અને સૌથી ગ્રાસ્ટિક લેવલે બંધારણીય સુધારાઓ થયેલા છે, તો એને અનુરૂપ તમે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો. આટલું ક્લિયર બધાને ડન છે? ઓકે, ચલો હવે ધ્યાન આપજો. એ એક ડન થઈ ગયું કે બહુ બધા નહીં કરવાના. ઇન્દિરાના સમયગાળામાં જે પણ બંધારણીય સુધારા થયા છે એને યાદ રાખજો, અને 101, 102, 103 જે તમારા સમયગાળામાં થયેલા છે એને યાદ રાખજો. કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યૂટ અને એના રોલ. હવે જોજો, કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે બંધારણીય સંસ્થાઓ, આમાં મેં જે જોયું છે ને એ પ્રમાણે સૌથી વધુ સવાલ એવા પૂછાય છે કે શું કહેવાય, અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે જણાવો, બંધારણીય સંસ્થા વિશે જણાવો, એ બે વચ્ચેનો તફાવત શું છે એ જણાવો. તો આવા સવાલ પૂછાય છે. અથવા તો આમ કે બંધારણીય સંસ્થાઓ કોને કહેવાય, એમાંથી કોઈ 3 બંધારણીય સંસ્થાઓ વિશેનો પરિચય રજૂ કરો. એનો મતલબ શું કે તમને ઓપન હેન્ડેડ આપશે, તો તમારે પહેલું કામ એ કરવાનું કે જ્યારે હું એમ કહેતો હોય સેમી જ્યુડિશિયરી, બરાબર, અથવા તો આપણે એમ કહેતા હોય કે અર્ધ ન્યાયિક સંસ્થાઓ કઈ છે એનું એક લિસ્ટ યાદ રાખી લેવાનું. પછી એક લિસ્ટ એવો યાદ રાખી નાખવાનું કે બંધારણીય સંસ્થાઓ હોય, તો તમને પહેલેથી ડિસાઇડેડ હોય કે મને આ બેનું પૂછે તો હું દાબેડી દઈશ, તો પહેલેથી તૈયાર રહેવાનું કે બંધારણીય સંસ્થા અને કોઈ પણ 2 બંધારણીય સંસ્થા વચ્ચેનો પરિચય રજૂ કરો. પાર્લામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેચર, ફંક્શનિંગ, ગવર્નન્સ, પાવર, સ્પેશિયલ જ્યુરિડિક્શન, રિલેટેડ ટોપિક્સ. તો આમાંથી હું ખાલી એટલું જ કહીશ કે સંસદની સત્તાઓ શું છે, રાજ્ય વિધાનસભાની સત્તાઓ શું છે, આટલું જ કરવાનું. આ કોઈ MCQ વાળી એક્ઝામ નથી, આ મેન્સની એક્ઝામ છે, એટલે આમાં તમારે મગજને ફાટી જાય એટલા લેવલ તૈયારી ના કરવાની હોય. ખાલી સંસદની સત્તાઓ શું છે, રાજ્ય વિધાનમંડળની સત્તાઓ શું છે, એના અધિકાર ક્ષેત્ર ક્યાં ક્યાં લાગુ પડે છે, આટલી વસ્તુઓ તમને આવડવી જોઈએ. બાકી બહુ કંઈ કરવાની જરૂર નથી. જ્યુડિશરી માટે એટલું યાદ રાખજો, જ્યુડિશિયલ રિવ્યુ છે, ઓકે, જ્યુડિશિયલ PIL છે, એક જ્યુડિશિયલ રિવ્યુ છે. અને જ્યુડિશરીમાં એટલું યાદ રાખજો કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ, બરાબર, જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ અને જ્યુડિશિયલ ઓવરરીચ, બરાબર. જ્યુડિશિયલ ઓવરરીચ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જ્યુડિશિયલ રિસ્ટ્રેન્ટ કોને કહેવાય, અને આવું યાદ રાખજો લોક અદાલત, બરાબર, લોક અદાલત અને અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ મિકેનિઝમ, અથવા અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ મિકેનિઝમ એટલે કે વૈકલ્પિક ન્યાયિક પ્રણાલી, બરાબર, કે જેમાં તમે શું કહેવાય મીડિયેટરી તરીકે કોઈને કામ કરતા હોય, તો એવા બધા તમારે ટોપિક્સ યાદ રાખવાના છે. અલ્ટિમેટલી ન્યાયપાલિકા પર બોજો ઉતારવા માટેની જે વૈકલ્પિક વ્યવસ્થા છે, જેમ કે લોક અદાલતો હોય, તો એવા તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. ગ્રામ અદાલત છે, ફેમિલી કોર્ટ છે, લોક અદાલત છે, બરાબર છે. તો આ બધું યાદ રાખવાનો પ્રયત્ન કરો. આર્બિટ્રેશન કરવાનું હોય, બરાબર, તો એટલે કે લવાદ કરવાનું હોય, તો એ બધું તમારે યાદ રાખવાનું. તો એ આના પર ટોપિક આવી જશે. ક્લિયર છે? ઓકે. રોલ ઓફ સિવિલ સર્વિસીસ છે, ગુડ ગવર્નન્સ. ઓકે, આ એક ખાલી કરી નાખજો ને, ગુડ ગવર્નન્સ. અને બીજું તમને કહું એ તમે ખાલી કરજો એટલે તમને યસ કેન ગયું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, સિવિલ સોસાયટી કોને કહેવાય, આ એક સરસ કરજો. પછી રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી, આ ખાસ કરજો. અને આગળમાં શું ગયું નીચેના ટોપિકમાં, મિનિંગ એન્ડ નેચર, સ્કોપ ઓફ પબ્લિક. ઓકે, એક ઇવોલ્યુશન જે પૂછે છે ને, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું ઇવોલ્યુશન, તેમાં મૌર્યકાલીન રાજ વહીવટી તંત્રનો ખ્યાલ તમને આવડવો જોઈએ. અને અત્યારના વહીવટી તંત્ર અને મૌર્યના સમયગાળાના વહીવટી તંત્ર વચ્ચેનો તફાવત આવડવો જોઈએ. એટલે આ પહેલો પોઈન્ટ તમારો ઉપડી જાય, બરાબર. બીજો પોઈન્ટ, રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી, આ આવડવું જોઈએ. સિવિલ સોસાયટી કોને કહેવાય એ આવડવું જોઈએ. ક્વાસી જ્યુડિશિયલ બોડી,
બરાબર, એટલે જ્યુડિશિયરી નથી પણ ક્વાસી જ્યુડિશિયલ બોડી, એટલે કે એના પ્રમાણેનું જે કામ કરતું એવી બોડીઓ, તો એ તમને આવડવું જોઈએ. બરાબર, બાકી તમારે રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એ હોટ ફેવરિટ સવાલ છે, અવારનવાર પૂછાય છે. આટલું ક્લિયર છે? ડન. ચાલો, આ આખો ટોપિક બધા જ લોકો લખી શકશે, પણ આ ટોપિકમાં તમારે એટીટ્યુડ કોને કહેવાય, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અંદર પછી વાંચજો. પહેલાં હ્યુમન વેલ્યુઝ કોને કહેવાય, ઇથિક્સ અને હ્યુમન ઇન્ટરેક્શન કોને કહેવાય, આ પહેલાં વાંચી લેવાનું. અને આ તમે સમજ્યા પછી તમે પેપર વાંચો કે તમે ન્યૂઝ જુઓ, તો એમાં તમારે આ ટોપિકના રિલેટેડ કોઈ પણ બેસ્ટ કેસ આવે છે એને યાદ રાખી લેવાનો અને એને લખી દો. એટલે તમને ધારો કે 10 માર્કનો સવાલ હોય તો 6+ માર્ક મળવાની સંભાવના બની જશે. એટલે આ ટોપિક કેવો છે ખબર છે? બધા લખી શકશે, બધા લખી શકશે. બરાબર, બમગોળા જેવો ટોપિક હોય, ખાલી શબ્દ ખબર હોવી જોઈએ કે એટીટ્યુડ કોને કહેવાય, એપ્ટિટ્યુડ કોને, એપ્ટિટ્યુડ તો બધાને ખબર, એટીટ્યુડ, પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય, સિમ્પથી કોને કહેવાય, ઇમ્પથી કોને કહેવાય. આ ખાલી તમારે તો ગુજરાતીમાં તૈયારી કરવાની છે, એટલે આને સરકારે સિલેબસ જ ઇંગ્લિશમાં આપ્યો છે, તો મારે ઇંગ્લિશમાં જ તમને સમજાવવું પડે. બરાબર, અભિરુચિ, ભાવનાત્મક બુદ્ધિમત્તા, બરાબર, માનવ મૂલ્યો, બરાબર, તો આ બધું એનું ગુજરાતી થઈ ગયું. તો એને અનુરૂપ તમારે તૈયારી કરવાની રહે. અને આ બધામાં એક કરપ્શન માટે શું જોગવાઈઓ છે, CBC, CBI, આ બધાનું પણ એક તમને થોડો ઘણો ખ્યાલ રાખવો એટલે ટેકો રહી જશે. આટલું ક્લિયર? લોકપાલ ને લોકાયુક્ત તો બહુ ઓછું પૂછાય છે, પણ તમારું નસીબ હોય તો આવી પણ જાય. આટલું ક્લિયર? ઇકોનોમીમાં હું ખાલી એટલું કહીશ, તમારે જે વાંચવું એ વાંચજો. એક નીતિ આયોગ, બરાબર, આયોજન પંચ વચ્ચેનો તફાવત, નીતિ આયોગ અને આયોજન પંચ વચ્ચેનો તફાવત. પછી એક બજેટ જ્યારે તમારી તૈયારી કરતા હો ત્યારનું બજેટ, અને ઇકોનોમિક્સ સર્વેની થીમ, ઇકોનોમિક સર્વેમાં જે થીમ આપી હોય એ બજેટની થીમ, આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચેનો તફાવત, અને કરંટ અફેર્સ. આટલું કરો એટલે લગભગ તમને વાંધો આવશે નહીં. આટલું ક્લિયર છે? તો આમાં તમારે થોડું તમારી રીતના, હા, એક FDI નો કન્સેપ્ટ આવડવો જરૂરી છે, ગમે ત્યારે પૂછી શકે. આટલું ક્લિયર? અને એક જાહેર દેવું ના કારણો શું છે અને એનું નિવારણ શું છે, અને GST બાબતે સંઘવાદ અને લોકશાહી, આટલું લગભગ કરી નાખો તો મને નથી લાગતું કે બહુ વાંધો આવે. આટલું ક્લિયર છે? તો આજનો માર્ગદર્શન સેમિનાર આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમે ધ્યાનથી સાંભળી રહ્યા હતા તો મને ખાલી એટલું ખબર પડે છે કે તમને થોડું ઘણું તો ક્લિયર થાય છે કે ભાઈ આપણે આવી રીતના તૈયારી કરવી જોઈએ. એટલું ક્લિયર છે? તો તમને કોઈ સવાલ છે મિત્ર? તમને ઓકે, ડન છે? સમજાઈ ગયું વ્યવસ્થિત? ઓકે. તમને પણ કોઈ જો ડાઉટ હોય તો બેઝિઝક તમે મને વોટ્સઅપ અથવા તો યુટ્યુબ પર કમેન્ટ કરજો, જેથી કરીને હું તમને એક્સપ્લેન કરી શકું. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્ર અહીંયા હોય કે તમે અહીંયા એનરોલ થાવ તો પણ ઠીક, તમે તમારી જાતે તૈયારી કરતા હો પણ ઠીક. મેન્સની તૈયારી ધીર ગંભીરતાથી તૈયારી કરજો. અમે શું કરીએ છીએ તો અમે 12 મેથી CCA મેન્સ માટેની ઓનલાઈન લાઈવ બેચ લોન્ચ કરીએ છીએ, જેની લિંક અત્યારથી જનરેટ કરી દીધી છે. જો આપને એમ થતું હોય કે સાધ્યમ સાથે અમારે મેન્સની તૈયારી કરવી છે, CCA મેન્સની, અને એકદમ ગંભીરતાથી, અને હું એટલી મેન્સ લખેલો છું તો મારી મેન્ટરશિપ હેઠળ હું આ વસ્તુ પ્રોજેક્ટ ચલાવવાનો છું, તો તમને એવું લાગતું હોય કે સાહેબ અમારે જોડાવવું છે, તો અત્યારથી જ લિંક જનરેટ કરેલી છે. તો 12 મે સુધી જે પણ વિદ્યાર્થી એડમિશન લેશે એમના માટે અમે રાહત આપેલી છે. 12 મે પછીથી એ રાહત લઈ લેવામાં આવશે. તો આપની જો રુચિ હોય તો એમાં જોડાઈ શકો છો. અને બીજું, ઘરેથી બેઠા તૈયારી કરતા હોય તોય તમે અચૂકથી અમારો સંપર્ક કરી શકો છો. શરત માત્ર એટલી, ક્લાસીસમાં જોડાઓ કે જાતે તૈયારી કરો, દિલથી અને ગંભીરતાથી તૈયારી કરજો. પ્રિલિમ પાસ થવું ઇઝી છે, મેન્સ પાસ થવું એ સપનું છે. સપનું સાકાર પણ થાય. All the best.